પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. પ્રભુ શું પાસે ઘણા બધા લોકો આવ્યા અને કહેવા લાગ્યા, તું ખ્રિસ્ત છે? ખ્રિસ્ત હોય તો આકાશમાંથી અમને ચિહ્ન દેખાડ કે છે, અમને કંઈક નિશાની આપ. જો ગિદ્યોને પણ પ્રભુ પાસે કોઈ નિશાની નથી માગી. પ્રભુ તમે જ મારી સાથે વાત કરો છો. જો તમે જ વાત કરતા હોય તો પછી આ ઊન જે છે એ ઊન કોરું રહે ને બાકીની જમીન એ પલળે, ઓસ જે પડે છે એનાથી, પણ ઊન કોરું રહે. પ્રભુએ નિશાન પૂરું પાડ્યું. ફરીને કીધું કે એમાં શું છે, ઊન તો એક જ જગ્યા પર તો બની શકે, કદાચ આવું થઈ શકે, પણ પ્રભુ ખાલી ઊન જ પલાળો અને જમીન કોરી રહે. અને ઊનમાંથી એક ગ્લાસ જેટલું પાણી નીકળ્યું. પ્રભુએ 2 વખત એમને નિશાન આપ્યા. પ્રભુએ ઘણા બધા લોકોને નિશાની આપેલી છે, પણ આ લોકોએ જ્યારે નિશાની માગીને ત્યાં પ્રભુ શું બોલ્યા ખબર? આ દુષ્ટ પેઢી અને વ્યભિચારી પેઢી મારી પાસે નિશાની માગે છે, કોઈ નિશાની નહીં અપાય કે છે, ફક્ત યુનાની નિશાની સિવાય. તો પ્રભુએ કેમ આવું કીધું? નિશાની ખરેખર છે શું? નિશાન શું છે? અને પ્રભુએ ત્યાર પછી કીધું કે તમે સમયો, તમે જે આકાશના રૂપ છે ને એ પારખી જાણો છો. તમે વાદળ જોઈને કહી દો છો કે વરસાદ પડશે કે નહીં પડે, પણ તમને સમયના ચિહ્ન નથી ખબર પડતી. શું છે સમયના ચિહ્ન અને કોને નથી ખબર પડતી? સમયના ચિહ્નો ખરેખર શું કહેવા માગે છે એ જાણવાના માટે આ વિડીયોને તમે આખો જુઓ. ચલો, માથીની સુવાર્તા તેનો 16મો અધ્યાય અને 1-4 કલમ. અને ફરોશીઓએ તથા સદુકીઓએ આવીને તેનું પરીક્ષણ કરતાં માંગ્યું કે અમને આકાશથી ચિહ્ન દેખાડ. પણ તેણે તેઓને ઉત્તર દીધો કે સાંજ પડે છે ત્યારે તમે કહો છો કે ઉઘાડ થશે, કેમ કે આકાશ રતમડું છે, અને સવારે તમે કહો છો કે આજે ઝડી પડશે, કેમ કે આકાશ રતમડું તથા અંધરાયેલું છે. તમે આકાશનું રૂપ પારખી જાણો છો ખરા, પણ સમયોના ચિહ્ન તમે પારખી નથી શકતા. ભૂંડી તથા વ્યભિચારી પેઢી ચિહ્ન માગે છે, પણ યુનાના ચિહ્ન વગર બીજું કોઈ ચિહ્ન તેઓને અપાશે નહીં. અને તેઓને મૂકીને તે ચાલ્યો ગયો. જય ઈશ્વર પિતાનું વચન અને ઈશ્વરના વચનથી આપણી સાથે વાતચીત કરે છે, માટે ધ્યાનથી સમજજો. એક તરફ છે આપણું બાઇબલ અને એક તરફ છે દુનિયાની પરિસ્થિતિઓ. અને દુનિયાની પરિસ્થિતિઓ છે, બીજી બાજુ છે ન્યૂઝ, સમાચાર. હવે સમાચાર શું કહે છે, ખરેખર પરિસ્થિતિ શું છે, અને બાઇબલ શું કહે છે, આ બધી વસ્તુઓ એક હોઈ શકે અને બની શકે આ બધી વસ્તુઓ અલગ અલગ પણ હોઈ શકે. કારણ કે ઘણી વખત જે સમાચાર આવે છે એ જરૂર નથી કે બધા સાચા સમાચાર હોય અને યોગ્ય સમાચાર આપણી પાસે આવે, એવું બની ના શકે. બની શકે એ લોકો ખોટા સમાચાર પણ ફેલાવ્યા હોય, એટલે આપણી પાસે ખોટા સમાચાર પણ આવે. પરંતુ આપણી પાસે ઈશ્વરે જે આપેલું છે એ આપેલું છે, બાઇબલ આપેલું છે. એટલે તમે જોજો કે હું 2013થી યુટ્યુબ પર મેસેજ મૂકું છું, પણ મને ઓળખનારા છે કે 2001થી મને ઓળખે છે. ત્યારથી લઈને અત્યાર સુધી મારા જે બી મેસેજ છે એ બધા એક સમાન જ ચાલતા આવ્યા છે. 2013થી તો યુટ્યુબ પર જ છે જ, અને એમાં તો ખાતરી સાથે જ છે કે ભાઈ સબૂત સાથે, કે કોઈ એવું ના કહે ભાઈ પહેલાં તમે આવું બોલતા હતા 2013માં અને 2026માં તમે તમારું શિક્ષણ બદલી નાખ્યું કે તમે કોઈ વાક્ય બદલી નાખ્યું, એવું કશું જ નહીં. 2002ની સાલથી હું ખ્રિસ્ત વિરોધી વિશે બોલતો આવ્યો છું કે આ જ માણસ છે ખ્રિસ્ત વિરોધી, અને 2026 સુધી કોઈ જગ્યાએ એ વાત બદલાય જ નથી કે ભાઈ આ વાત મેં બદલી નાખી, ના આ નથી, આ આવશે, ફરી પાછો આ નહીં, આ આવશે, ના આ જ બરાબર હતો, એવું કશું જ નહીં. પણ એનું કારણ શું છે? એનું કારણ છે પાછળ રહેલું બાઇબલ. જ્યારે દુનિયાની પરિસ્થિતિ માણસો જુએ ને તો શું થાય કે દુનિયાની પરિસ્થિતિ જોઈને માણસનો વિશ્વાસ પણ બદલાઈ જાય, માણસનું અર્થઘટન પણ બદલાઈ જાય, અને બાઇબલનું વચન પણ બદલાઈ જાય. એ કદાચ બીજું જ કંઈ કરી નાખે, એવું બની શકે. પરંતુ આપણા માટે ઈશ્વરે જે આપણને આપેલું છે ને એ ન્યૂઝ ચેનલો નથી આપી આપણને. ઈશ્વરે આપણને આપેલું છે, બાઇબલ આપેલું છે. એટલે હું ઘણી વખત લોકો ન્યૂઝ જોઈને જ્યારે વાતો કરે ને એ કોઈ ના પાડું
કે તમે ન્યૂઝ જોઈને ઊંચા નીચા ના થાવ. ન્યૂઝ આખી અલગ વસ્તુ છે અને બાઇબલ અલગ વસ્તુ છે. હવે અત્યારે ન્યૂઝ બતાવ્યા કે પેલા ઇઝરાયલની અંદર માખીઓ આવી ગઈ, પુષ્કળતામાં માખીઓ આવી. લોકોએ વિડીયો બનાવ્યા, લોકોએ વિડીયો મૂક્યા બી ખરા. કેટલા લોકોએ કીધું કે આ તો કે છે ઈશ્વરનો ક્રોધ છે ઇઝરાયલની ઉપર, એટલે માખીઓ આવી છે. કોઈકે વિડીયો બનાવીને મૂક્યું કે કોઈ કારની અંદર બેઠેલા હતા અને બહાર આખી કારને ઢાંકી નાખીને એટલી બધી માખો એમ બહાર નીકળતા કે માણસ બીવ્યા કે આટલી બધી માખોમાં બહાર કેમ નીકળવાનું એમ. એટલે કે આ ઈશ્વરનો ક્રોધ છે જો આ લોકોની ઉપર એમ. પરંતુ જો બાઇબલ માણસ જાણતો હોય ને તો એને ખબર પડે કે આ ખરેખર આ બધી વસ્તુ શું છે એમ. એટલે જગતની અંદર જે ઘટનાઓ બની રહી છે, એકચ્યુઅલી જે બની રહી છે, બહાર જે આવી રહેલી છે અને બાઇબલ, આ ત્રણ વસ્તુ છે ને અલગ હોઈ શકે. પણ ઈશ્વરે આપણને વર્ષોથી બાઇબલ આપેલું છે. બાઇબલમાં આપણને કહી દીધેલું છે શું થશે, કેવું થશે, ક્યારે થશે, કેમ થશે, કેવી રીતે થશે, બધું જ ઈશ્વરે આપણને બાઇબલની અંદર લખીને આપ્યું છે. ખાલી ઈશ્વરે આપણને જે લખેલું આપ્યું છે ને એમાં ફરક કઈ જગ્યાએ છે કે એ વસ્તુ સમજવી અઘરી છે. બસ ઈશ્વર જે કંઈ લખેલું બધું કોડવર્ડમાં લખેલું છે. ભાષા સીધી સિમ્પલ છે, પરંતુ ઈશ્વર કોડવર્ડમાં લખેલું છે. હવે અત્યારે આ છેલ્લા દિવસો અંદર જે અમેરિકા અને ઈરાન ને ઇઝરાયલ આ બધો યુદ્ધ ચાલ્યા, એમાં ઘણા બધા લોકો પેલા ગોગ અને માગોગને તૂટી પડ્યા કે ગોગ અને માગોગનું યુદ્ધ છે, ગોગ અને માગોગ. હવે આ ઈશ્વરની ભવિષ્યવાણી પૂરી થશે, ઈશ્વરની ભવિષ્યવાણી પૂરી થશે. તો મેં એની પર ઓલરેડી પહેલાં વિડીયો બનાવ્યો, તો મેં ફરી પાછું મારે એનો ખુલાસો કરવો પડે કે બધા ગોગ માગોગ પર ના જાઓ. ગોગ માગોગ વર્ષો પહેલાં થઈ ગયો અને વર્ષો પહેલાં તો મરી બી ગયો અને અત્યારે કોઈ ગોગાય નહીં ને માગો ગયો નહીં ને કશું નહીં. પણ ઈશ્વરે ગોગ અને માગોગ કીધા કોને એમ? તો શૈતાનને કીધેલો છે, દુષ્ટાત્માઓને કીધેલા છે, એની સેનાને કીધેલું છે. અને એ યુદ્ધ તો આખું 1000 વર્ષના રાજ્ય પછી છે. તો 1000 વર્ષના રાજ્ય પછી કોઈ માણસોની સાથે યુદ્ધ નથી ઈશ્વરનું. ઈશ્વરનું યુદ્ધ ખાલી શૈતાનની સાથે છે અને શૈતાનની સેના સાથે છે બસ. અને એ તો જેમ પ્રભુ શું ફૂંક મારે અને બધાનો ખાત્મો બોલી જાય, બસ એવું છે. એ કંઈ ઈશ્વર માટે કંઈ યુદ્ધ નથી. એમને તો બધું શું છે મામૂલી કીડી મારવા બરાબર એમને તો બધું છે. એટલે એમના માટે કોઈ યુદ્ધ નથી. પણ લોકો એવા તૂટી પડે કે ભાઈ આ ગોગ અને માગો. પણ ગોગ અને માગો કોણ છે તમે બાઇબલની થોડું વાંચો, સમજો. પણ લોકો તૂટી પડે એમ. એટલે એનું કારણ શું છે કે જ્યારે માણસનો આધાર બાઇબલ નથી અને બાઇબલ નથી ને ત્યારે એ માણસ ગોથા ખાયા કરે આમથી તેમ. એટલે ઘણી વખત જે સેવકોના સ્ટેટમેન્ટ બદલાઈ જાય છે. એ સ્ટેટમેન્ટ બદલાવાનું કારણ ખાલી આટલું જ છે કે એ લોકો પેલી પરિસ્થિતિ જુઓ ને એટલે પરિસ્થિતિમાં જોઈને ગભરાઈ જાય. જ્યારે 2019ની અંદર કોરોના આવ્યો, તો કોરોના આવ્યો ને ત્યારે શરૂઆતમાં તો આપણા દેશમાં કશું ખાસ હતું નહીં અને 2019 સાલ તો આમ જ જતી રહી. તો છેક નવેમ્બરમાં પહેલો કેસ વુહાનમાં દેખાયેલો, પછી ધીરે ધીરે બધું ફેલાતું ગયું. પણ હજુ ભારતમાં જો પ્રવેશ નહોતો કર્યો. પછી ધીરે ધીરે ભારતની અંદર પ્રવેશ થયો અને ધીરે ધીરે પછી વાર્તા વધી, લોકડાઉન તરફ બધું ગયું. અને એ સમયે હજુ મૃત્યુ નહોતા થતા. મૃત્યુ કઈ થતા? ઇટાલી સૌથી પહેલું પકડેલું અને ઇટાલીમાં બહુ બધા મરણ થતા હતા. પછી અમેરિકાનો વારો આવ્યો. અમેરિકામાં ઢગલો લોકો મરી ગયા. ત્યાં સુધી ભારતમાં શાંતિ હતી, લોકડાઉન બધું હતું, પણ એટલું બધું કંઈ બીમારીના કારણે કશું હતું નહીં. પછી કે છે બીજી લહેર આવી. પછી બીજી લહેરની અંદર આપણા ભારતની અંદર ઢગલો લોકો મરવા લાગ્યા. પણ જ્યારે પહેલાં નહોતા મરતા ને ત્યારે સેવકો મંડી પડ્યા, ઈશ્વરનો ક્રોધ છે, ઈશ્વર બદલો લઈ રહ્યા છે એમનો, અને વિધર્મીઓ નામ કર્યા છે, તેમ કરે, ફલાણું કરે, ટીકણું કરે. અને પછી શું થયું કે બીજી લહેરની અંદર ભારતમાં બધા મરવા લાગ્યા. અને મરવા તો લાગ્યા, પણ ખાસ અસર ગુજરાતમાં ક્યાં થઈ? આ બસ સાઉથ ગુજરાતની અંદર સોનગઢ વ્યારા બાજુ. અને સોનગઢ વ્યારા બાજુ રોજના સેવકો જ મરી જાય. અને સેવકો એટલે ત્યાં ગાડી 250-300 પાસ્ટર જ મરી ગયા ખાલી. એટલા નાનકડા વિસ્તારની અંદર 250-300 પાસ્ટરો મરી ગયા. અને મને ત્યાંથી એક ભાઈનો ફોન આવ્યો. મેં કે સ્ટલીભાઈ છે શું કહે છે? અહીં તો કે પાસ્ટરો મરી ગયા છે, કે છે પાસ્ટરો મરી ગયા છે. હવે શું થયું? એક સેવકને બીક લાગી, આ તો પાસ્ટરો મરી રહ્યા છે. અને કાલ ઉઠીને હું મરી ગયો હતો. નામ તો એનું બી ખાસું છે, એટલે બીક લાગી એમને કે હું મરી ગયો હતો. તો એમણે એ દિવસમાં એવો વિડીયો બનાવીને મૂક્યો
કે આ તો છે ને કે છે કે ઈશ્વર એમના પોતાના લોકોને શાંતિ આપી રહ્યા છે. અને બાઇબલમાં પેલું વચન શું છે ને કે આવનાર વિપત્તિથી હું તને શાંતિ આપીશ. એ વચન બોલીને કહેવા લાગ્યા તો કે છે કે ઈશ્વર આ કોરોનામાં ઈશ્વરના લોકો મરતા નથી કે છે, શાંતિમાં જાય છે કે છે, શાંતિ પ્રાપ્ત કરી રહ્યા છે. એટલે બીક લાગી કદાચ હું મરી જાઉં તો કમસે કમ લોકો એવું તો ના કે ભાઈ બીમારીમાં મરી ગયા. આ તો મેં પહેલેથી જ કીધેલું શાંતિમાં એમ. પછી સેવકને તો ખરેખર કશું થયું જ નહીં. એ તો આજે બી જીવતા જ ફરી પાછું વાક્ય બદલાઈ ગયું કે આ તો ઈશ્વરમાં ના હોય ને બધા મરી જાય. હા, પોતે બચી ગયા એટલે કે હવે ઈશ્વરમાં ના હોય ને એ બધા મરી જાય. એટલે જે પરિસ્થિતિ આવે છે ને એ પરિસ્થિતિ જોઈને લોકો પોતાના સ્ટેટમેન્ટ બદલે છે, બાઇબલના વચનોને પણ એમાં ઢાળી દે છે, એની સાથે મૂકી દે છે. હવે અત્યારે નબુકદનેસ્સર રાજાને જે સપનું આવેલું, એ સપનાની અંદર શું દેખાય છે કે સોનાનું માથું, પછી છાતીને હાથનો ભાગ ચાંદીનો, પછી પેટ અને જાંઘ બધું પિત્તળનું, પછી ઘૂંટણથી નીચેનો ભાગ હતો એ લોખંડનો, અને સૌથી જે પાટલી કહેવાય, પંજો કહેવાય, એ માટી અને લોખંડ મિક્સ હતું. પણ કે છતાં એકબીજાને વળગી ના રહ્યું છે. હવે અત્યારે એઆઈનો જમાનો આવી ગયો, રોબોટ આવી ગયો, એટલે કેટલા રોબોટને લઈને મંડી પડ્યા છે કે જો ઈશ્વર છેલ્લે કીધું કે લોખંડ અને માટી, આપણે માટીમાંથી બનેલા છે અને રોબોટ લોખંડમાંથી બનેલા છે. એટલે કે બંને એકબીજા સાથે કામ કરશે ખરા, આપણે એકબીજાને વળગી થોડા રહેવાના કે છે, આ બીજા એકબીજાને થોડા વળગી રહેવાના કે. હવે કઈથી કઈ જોડે છે? રીતસર બાઇબલની અંદર લખેલું છે કે માથું કોણ છે તો નબુકદનેસ્સર રાજા, એટલે કોઈ રાજાની વાત કરી જે આખા વર્લ્ડ પર રાજ કરતો હતો. પછી ચાંદીનો ભાગ તો એ ઈરાનનો રાજા હતો. તો જ્યારે છેલ્લે ખાલી માટી આવી અને લોખંડ આવ્યું ત્યારે જ માણસો બદલાઈ ગયા, અને લોખંડ એટલે એ રોબોટ બની ગયો. પરંતુ રોબોટની વાત આવી ને એટલે હવે લોકો એની તરફ ઘૂસી ગયા કે હા આ તો કે બાઇબલમાં લખેલું છે, આ લોકો એકબીજાને વળગી નહીં રહે કે છે. એટલે ત્યારે એક બીક લાગે છે લોકોને, એટલે લોકો લોખંડને રોબોટ સમજી અને એની પાછળ મંડી પડ્યા કે ભાઈ આવું છે. પરંતુ એવું નથી. અત્યારે રોબોટને લઈને લોકોને બીક કેમ લાગે છે કે લોકો પણ એવી જાહેરાતો કરવા લાગ્યા કે રોબોટ જે છે લોકો એ દુનિયા પર રાજ કરવા લાગી જશે, આમ કરશે, તેમ કરશે, ફલાણું કરશે, ટીકણું કરશે. રોબોટો કહે છે કે પોતાની એક ભાષા વિકસાઈ કે છે. હા, એવા ન્યૂઝ છે કે જે રોબોટે પોતે અલગથી એક પોતાની ભાષા બનાવી કે જે ખાલી રોબોટ લોકો સમજી શકશે કે. પછી કે છે રોબોટે પોતાનો ધર્મ પણ બનાવ્યો કે આપણે આ ધર્મને માનીશું એમ, એટલે અલગ ધર્મ પણ આવી ગયો એમ. પછી કે રોબોટમાં એટલી બધી સમજ પડવા લાગી કે થોડા વખત પર રોબોટે આત્મહત્યા કરી કે છે. હા, આત્મહત્યાનો કેસ લગભગ વર્ષ જેવું થયું, પણ કે છે રોબોટે 6-7મા માળેથી કૂદી અને આત્મહત્યા કરી એમ. હવે ચાહે કે રોબોટ આત્મહત્યા કેમ કરે અને એની પાછળનું કારણ શું? તો કે છે કે રોબોટની અંદર એ બધું એ લોકોએ જે સોફ્ટવેરને બધું મૂકેલું છે એટલે દુનિયાની બધી માહિતી એની પાસે છે. એટલે કે તમે કશું પણ લખો ને, ગૂગલ પર લખો કે તમે વોટ્સએપ પર લખો, એટલે ઇન્ટરનેટમાં એકવાર આવી જાય ને એટલે એ રોબોટ પાસે પહોંચી જાય એમ. રોબોટ પાસે પહોંચી જાય એટલે કે રોબોટે કે આ બધું સાંભળ્યું હશે એમ કે કોઈકે આત્મહત્યા કરી. તો આત્મહત્યા એટલે શું? એટલે એને ખબર પડી કે ભાઈ મરી જવું એમ. તો મરવાની રીત કઈ એમ. તો કે એ લોકો કે એ ભાઈ કે છે જેવી મરી ગયો છે બિલ્ડિંગ પરથી કૂદી પડ્યો એટલે મરી ગયો એમ. અને તો કે એનું કારણ શું હતું? તો કારણ હતું કે એનો બોસ એની પાસેથી વધારે પડતું કામ લેતો હતો, એટલે કામના દબાણ હેઠળ એણે આત્મહત્યા કરી નાખી. તો આ રોબોટને એવું થયું કે ભાઈ મારો બોસ મારી પાસેથી વધારાનું જ કામ લે છે ને કે છે, અને મારી પાસે વધારાનું કામ લે છે એટલે પછી હું પણ આત્મહત્યા કરું કે છે. એટલે એ પણ કહે છે કે એની પરથી કૂદી પડ્યો. આવા બધા કારણો એ લોકોએ મૂક્યા. પણ આપણે આને ધ્યાનથી વિચારીએ તો એનો અર્થ શું થયો કે રોબોટ પોતે વિચારી શકે છે. બીજો અર્થ એનો એવો થાય કે રોબોટને સમજ શક્તિ છે. ત્રીજો અર્થ એવો થાય કે રોબોટને ભાવનાઓ છે. બરાબર. હવે આ મશીન છે, મશીનને આવું બધું કદી જ ના હોય. આપણો મોબાઈલ જે છે ને એક જાતનો રોબોટ જ કહેવાય. હા, એને એ બી રોબોટ જ છે એક જાતનું. જેટલા બી મશીન છે ને એક જાતના રોબોટ જ કહેવાય એમ. પણ આ બધા એડવાન્સ વર્ઝન આવી ગયા હોય. આપણે મિક્સર વાપરીએ છીએ બસ, એટલે બટન દબાય એટલે શું કરે આપણે બધું ક્રશ કરીને આપે, એટલે એની અંદર એટલો જ પ્રોગ્રામ સેટ થયેલો છે. જે તે બધા વાયરો બધા ગોઠવેલા, જે કંઈ મશીનો ગોઠવેલા છે એ મશીન એટલું જ કામ કરી શકે કે ભાઈ
મારે ગોળ ગોળ ચક્કર ફરવાનું છે, જે મારી અંદર આવે એને પીસી નાખવાનું છે. એને નથી ખબર કે હું કશુંક વસ્તુ પીસી રહ્યું છું. એને તો ખાલી ગોળ ફરવાથી જ મતલબ છે. હા, તમે ખાલી બી રાખો ને તો બી તો ગોળ ફરવાનું. એવું થોડું કારણ કે ભાઈ અંદર નાખો તો ખરા કશું. એવી સમજ એને નથી કે અંદર કશું નાખો તો હું ગોળ ફરીને એને પીસી નાખું. એ સમજ નથી. એને ખાલી એટલી સમજ છે કે મારે ગોળ ફરવાનું બસ. આ પંખાને ખાલી એટલું જ કર્યું કે મારે ગોળ ફરવાનું છે. એનું કોઈ દિમાગ નથી. એને એ મશીનરી છે એક જાતની. એ તો રોબોટ બધા છે ને, મશીન છે. એ મશીનની અંદર ખરેખર કોઈ સમજ છે નહીં અને કોઈ સમજ આવવાની નથી અને એ સમજદાર કદી બનવાનો પણ નથી. એને જે પ્રોગ્રામ ફિટ કરેલો હોય ને એ એટલું જ કામ કરવાનું છે. એટલે આપણે જ્યારે ગૂગલને કશું પૂછીએ છીએ, પ્રશ્ન પૂછીએ છીએ કે ભાઈ ચલો ફલાણીની મેડિસિન છે એના વિશે મને માહિતી આપો, તો એની પોતાની થોડી સમજ છે. એને પોતે થોડો અનુભવ કરે છે. એ તો તરત શું કરશે કે આખું ઇન્ટરનેટ તપાસી લેશે. પણ એની પાસે શક્તિ છે અને એની અંદર જે સોફ્ટવેર છે એટલે બહુ સ્પીડમાં બધું ચેક કરી લે. એટલે સમજો કે આખા વર્લ્ડની અંદર જે કંઈ મૂકેલું છે ને એને શોધતા બહુ તો 1, 2 કે 5 સેકન્ડ લાગે બસ. એનાથી વધારે ના લાગે. એ 2-5 સેકન્ડની અંદર આપણને જણાવી દે કે ભાઈ આ મેડિસિન આના માટે વપરાય છે, લોકો એનો આવો ઉપયોગ કરે છે, ફલાણું છે, ઠીકણું છે, બધું. બરાબર. વચમાં હું વિડીયો બનાવતો હતો અને વિડીયો બનાવતા મારે કંઈ બાઇબલની કલમ વાંચે ને એટલે મેં બીજો મોબાઈલ લીધો અને પછી હું ખોલવા જતો હતો બાઇબલ, પણ ત્યાં પેલું જેમિની મેં લખેલું જોયું. મેં કહું આમાં પાછું કોણ ડાઉનલોડ કર્યું? અને માએ ટચ કર્યું કાં તો ટચ થઈ ગયું ખબર નહીં. તો પછી હું પેલો વિડીયોનું બાજુ પર હતું અને હું એની અંદર મેં લખ્યું, મારું નામ લખ્યું. મેં ચલો મારો ફોટો બનાવો એમ. અને એ મારો ફોટો કેવો બનાવીને આપે છે, કેમ કે એ સહેલો ફોટો બનાવ્યો, એનો પોતાનો આનો પણ બનાવ્યો, ડિટ્ટો બનાવીને આપ્યો. હા, કે સેબો આવી દેખાય છે અને સહેલો આવી ડિટ્ટો. એ તો એણે મને કીધું, મને કે અહીંયાથી બનાવેલો છે. એટલે મને ખબર પડી. મને કહું પહેલાં આવી દેખાતી હતી. મેં કેમ, તારો તો ફોટો છે. તો કે ના, મેં તો અહીંયાથી બનાવ્યો છે કે છે એમ. પણ સેમ ટુ સેમ ફોટો, સહેજ પણ આપણે ખબર ના પડે કે આ કલ્પના શક્તિથી બનાવેલું છે. હા, તો મને યાદ આવ્યું. ના, ખાલી ખબર નહીં લખ્યું હશે કશે લોકોએ. હવે મને એકદમ યાદ આવ્યું તો મેં અંદર મારું નામ લખી દીધું. ચલો હું બી મારો ફોટો બનાવું કે કેવી રીતે મારો ફોટો આવે છે. તો મેં લખી નાખ્યું મારું નામ સ્ટેનલી મેકવાન. પછી મેં લખ્યું યુટ્યુબર અને ગુજરાત, આટલું લખ્યું મેં. પણ ફોટાની જગ્યા પર મેં તો એટલો મેસેજ એને સેન્ડ કરી દીધો. આ મેસેજ સેન્ડ તો મારી આખી માહિતી આવી ગઈ અંદર. મારી માહિતી આવી ગઈ એટલે મને જાણીને આનંદ પણ થયો અને સાથે સાથે એક એ પણ થયું કે આટલું બધું એડવાન્સ છે આ બધું. બોલો, મારા વિશે એટલું ઝેડ માહિતી એણે આપી. એટલું ઝેડ એટલે કે આ માણસ ગુજરાતમાં રહે છે અને યુટ્યુબ પર બહુ જ એક્ટિવ છે, રોજે વિડીયો મૂકે છે અને એક્ઝેક્ટ બાઇબલ આધારિત, આમ એના શબ્દો કે એક્ઝેક્ટ બાઇબલ આધારિત જો તમારા સંદેશા જોતા હોય તો આ જ મૂકે છે. એક સાચી સમજ. અને કે આના મેઇન સબ્જેક્ટ છે 666 એન્ટી ક્રાઇસ્ટ અને એન્ડ ટાઈમ. હા, આખું ખાસું બધું તો લાંબુ બધું લખીને આપેલું હતું. પણ મને જાણીને આનંદ થયો કે ચલો બીજા કોઈને સમજ પડતી હોય કે ના પડતું અને એટલી ખબર છે કે એક્ઝેક્ટ બાઇબલ આધારિત. હા, એનો મતલબ કે એ લોકોએ મારા મેસેજ જોઈ અને બાઇબલની સાથે કમ્પેર કર્યું હશે કે ખરેખર આવું જ છે કે નહીં. બરાબર. એટલે બાઇબલ બી ઓનલાઈન છે, બધું જ છે ઓનલાઈન. એટલે આ લોકો શું કરે, સર્ચ મારીને ફટ દઈને તમને કહી દે કે હા ભાઈ આ વસ્તુ આવી છે. પણ એ લોકોની અંદર લાગણી નથી, આ લોકોની અંદર પ્રેમ નથી, આ લોકો માણસ નથી બસ. એટલા લોકોને આવો કોઈ ભાવ ના આવે કે લોકો આત્મહત્યા કરી નાખે કે એ લોકો કોઈ નહીં કરે. પણ આ છે ને આપણને માણસ જાતને તૈયાર કરી રહ્યા છે કે તમે તૈયાર થાવ, કાલ ઉઠીને તમારી ઉપર એઆઈ રાજ કરવા લાગશે, તમે શું કરી શકે છે. એટલે બીક એવી લગાડે છે કે આ એઆઈ જે છે ને એ બધા નોકરો ખાઈ જઈ રહ્યો છે. સ્વાભાવિક છે કે એને પગાર નથી આલવાનો અને એને ખવડાવવા પીવડાવવાનું નથી, એને કોઈ આરામની જરૂર નથી. 24 કલાક તમારે જેટલું કામ લેવું હોય એટલું તમે લઈ શકો છો. પહેલાં જો માણસ છે ને પેલું ખેતર ખેડતો હતો ને તો પોતે એક પેલું હળ હોય, એક જણ બિચારો ખેંચે અને પેલો પાછળથી વજન આપે, કાં તો પછી છે ને પેલો મોટો પથ્થર મૂકે એટલે પેલી જમીન ખેડાય. પણ પેલું એક જ હોય દાંતી. પછી શું થાય, પેલો થાકે ને એટલે પેલો બીજો એ ચલાવે. એ તો વારા ફરતે એ લોકો ખેતર ખેડતા પછી એમાં થાકતા હતા. આઈડિયા આવી એટલે બળદ લીધા, તો હળ થોડું મોટું બનાવ્યું, હવે થોડું જલ્દીથી કામ થવા લાગ્યું. ફરી આઈડિયા આવી તો ટ્રેક્ટર આવી ગયું. તો લોકો શું કરે ખબર, પહેલાં પોતે ખેતર ખેડતા હતા, પછી શું કરવા લાગ્યા, બળદ આવ્યા ને એટલે બીજાના બળદ બોલાવી લે કે ભલે આવજો ને તમારા બળદ, એટલે એને અમુક ખર્ચો આપી દે.
પણ કમસે કમ બળદને ખરીદવાનો ખર્ચો તો બચી જાય. હા, સક્ષમ ના હોય એટલે લોકો એવી રીતે કરે. ટ્રેક્ટર આવી ગયું, और ट्रैक्टर શું પેલું બળદ બિચારું એક ખેતર ખેડી રહે ત્યાં સુધી ટ્રેક્ટર તો 50 ખેતર ખેડી નાખે. એટલે પછી લોકો બોલાવે, અને પેલાને બી ખબર છે કે મારી પાસે ટ્રેક્ટર હશે તો મને બીજા 10 જગ્યાએ બોલાવશે, તો મને તો ટ્રેક્ટર છેલ્લે મફતમાં પડી જ જશે બધું. એટલે આ બધી છે ને ફેસિલિટીઓ જેમ વધતી ગઈ એ પ્રમાણે ટાઈમ ઓછો થતો ગયો. એ રીતે એઆઈ કામ કરે એટલે માણસના વર્કિંગ આવર્સ ઓછા થતા જશે, માણસને હટાવતા જશે લોકો, અને એ લોકો કામ કરશે. નહીં પગાર આપવાનો કશું નહીં. ભલે બધાની પાસે ખર્ચો કરો. આ તમે ટ્રેક્ટર લો તો હશે, મને નથી ખબર કેટલા પૈસાના હશે, 25-30 લાખનું તો ટ્રેક્ટર આવતું હશે, પણ એ 2-3 વર્ષમાં બધા પૈસા વસૂલ થઈ જાય. જ્યારે બળદને તમે ખેડવા મૂકો કે ના મૂકો, એને ખાવાનું તો આપવાનું છે, પાણી તો આપવાનું, નવડા ખાલી એની કાળજી તો લેવાની. જ્યારે ટ્રેક્ટરનું કામ નથી પડી રહેવા દો, ત્યારે કશું જ તમારું ખાવાનું નથી, એ મફતમાં પડી રહેશે. જ્યારે બળદ મફતમાં નથી પડી રહેવાના. એટલે આ બધી જે મશીનરી છે ને એક જાતના રોબોટ જ છે, પણ એ લોકોની અંદર કોઈ સમજ શક્તિ નથી કે અમે સમજીને તો અમે વિરોધ કરીએ આવું કેમ. પણ આ લોકો શું કહે છે કે એ લોકો માણસને જોશે, આ લોકો તો નવરા બેઠેલા છે અને આપણી પર ઓર્ડર કરે છે કે એટલે કે એ નવરા લોકોને મારવા લાગશે કે છે, તમે અમારી પાસે આના કામ કરાવો છો, અમને તમારી જરૂર નથી કે છે. પણ એવી સમજશક્તિ એનામાં ના આવે. આ બધું એનામાં નાખવું પડે. એવું કોઈ નાખવાનું છે નહીં, એવું કશું કરવા નથી. બીજી વસ્તુ કે ઈશ્વરે આપણને બનાવ્યા, આપણે એમનું સર્જન છે, તો સર્જન કદી ઈશ્વરની વિરુદ્ધ જઈ શકે? અને જાય તો ઈશ્વરને એનો ખાત્મો કરતા વાર કેટલી? કશું જ નહીં. પેલો નિમ્રોદ જેણે આ બાબેલનો બુરજ બંધાયેલો, એ નિમ્રોદ બાઇબલમાં નથી લખ્યું, એનો તો ખાલી એટલું જ લખેલું છે કે નિમ્રોદ સરખો બળવાન શિકારી યહોવાની આગળ એમ, એટલે કે એવું કોઈ હતો નહીં એમ. પણ ઇતિહાસ એવું કહે છે કે આ નિમ્રોદ છે ને બહુ અભિમાની હતો, અને એ સમયે જે પ્રજા હતી નાનકડું ટોળું જ હતું, બધા સાથે જ રહેતા, જે જાય બધા સાથે સાથે ફરતા હતા. તો એ લોકોને એવું કહે હું ઈશ્વર છું, હું તમારે બોલવાનું, બીજો કોઈ ઈશ્વર નથી, હું ઈશ્વર છું. પછી એવો શિકારી હતો, એટલે બધા તીરકામઠા બનાવેલા હતા. તેઓ તીરકામઠા છે ને આકાશમાં છોડે હોય, અને પછી એવું કે જો તું દેવું હોય ને, કોઈ દેવું હોય તો બહાર આવો મારી સામે લડવા માટે. એમ પૈસો થોડા એને લડવા માટે જોડે આવવાના છે, એમના માટે કંઈ એને મારો હોય તો કેટલી વાર. ઈશ્વર એવી રીતે આવતા નથી, ઈશ્વર આવે એટલે આનો હમ સંતોષાય બધાને, જોયું હું ઈશ્વર છું, એ બધા ગભરાય નથી. હવે લોકો બાબેલનો બુરજ બાંધવાનું કર્યું, ઈશ્વરે ખાલી શું કર્યું, ભાષા જ બદલીને એનું કામ થયું. બોલો, કોઈને હાથ નહીં લગાવ્યા, કોઈને માર્યા નહીં, કોઈ શસ્ત્રોનો ઉપયોગ નહીં, કશું જ નહીં, પણ એનું કામ તો અટકે એવું. એટલે આપણા ઈશ્વર તો એવા છે કે એમને કશું પણ કોઈની બી વિરુદ્ધ કંઈ કરવું હોય ને એમને કોઈ હથિયાર વાપરવાની જરૂર જ નથી, કેમ કે પોતે સર્જન છે, સર્જક છે. અને જે સર્જક છે ને એને ખબર છે કે મેં સર્જન કઈ રીતે કર્યું છે. બરાબર, હું પોતે બેગ સીવું તો મને ખબર કે આ બેગની કેપેસિટી કેટલી છે, અહીંનું કેટલું વજન ઉચકી શકું છું, કેટલું વજન આને ખમવાની શક્તિ છે એ ખબર છે. પણ જે સર્જન છે એ સર્જન આપણે વિરુદ્ધ ના થઈ શકે, એની તાકાત જ નથી. એવી રીતે માણસે રોબોટ બનાવેલો છે ને, તો રોબોટ કદી માણસની વિરુદ્ધ નથી પડવાનો, એ શક્ય જ નથી, એ થાય જ નહીં. હા, એમાં કેવું થાય કે એની અંદર સોફ્ટવેરની અંદર ગરબડ થઈ જાય, શોર્ટ સર્કિટ થઈ જાય, તો મિસબિહેવ કરે. મિસબિહેવનો મતલબ એવો નથી કે તમે એને કંટ્રોલ ના કરી શકો. મિસબિહેવનો મતલબ એટલો છે કે કામ કરતું બંધ થઈ જાય, બસ, એનાથી બીજું કશું નહીં. તમે મોબાઈલની અંદર જોજો, મોબાઈલની અંદર ગૂગલ પ્લે સ્ટોર છે, એની અંદર ઢગલો એપ્લિકેશન, તમારે જે જોઈતું એ લઈ લો. પણ જો કોઈ બહારનો માણસ તમને એપ્લિકેશન મોકલે અને તમે એને ડાઉનલોડ કરવા જાઓ ને, તરત લખેલું આવે કે ભાઈ તમે અનનોન સોર્સથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરો છો, બની શકે તમારો ફોન ખરાબ થાય, બની શકે એમ કે બહારથી આવેલું છે. એટલે અમારું જે સર્જન છે ને એ કદાચ એને ના સ્વીકારે અને તમે એની અંદર જબરદસ્તી નાખો તો બની શકે કે મિસબિહેવ થાય. મિસબિહેવ એટલે શું થાય, બંધ થઈ જાય, કાં તો ગરમ થતો થઈ જાય, કાં તો બેટરી ફાટી જાય. પણ એ મિસબિહેવનો અર્થ હોય કે તમને મારવા લાગે, કેમ મારામાં એપ્લિકેશન આવું, એવું એ ના કરી શકે, એનામાં એટલી તાકાત જ નથી એમ. એટલે આવું થાય કે એ રોબોટ કાલો મશીન છે, બગાડવાનું તો ખરું જ ને. વજન ઝાડું પોતું કરવામાં આપ્યું હોય, બંધ થઈ જાય ઝાડું પોતું કરતું, પણ એનો અર્થ નથી કે તમે ઊંચકીને મારવા લાગે. હા, એવું કશું નથી થવાનું.
પણ લોકો આપણને બીવડાવે છે. પણ બીવડાવવાનું કારણ શું છે કે એ લોકો જે આ ન્યુરાલિંક્સ જે બનાવી છે, ન્યુરાલિંક, અને એની જે ચીપ છે એ ચીપ એ દરેક માણસની અંદર નાખવા માગે છે. અને માણસ એક બીક લાગવી જોઈએ કે શું થશે આ રોબોટ આપણી પર ભારત થઈ જાય, શું થશે આ ચીપ મારે લાય હું પણ ચીપ નાખી દઉં. બીજી વસ્તુ કે બીમારીના કારણે ચીપ ન ખાઓ, પહેલાં કહો મારી ગયો ચીપ ન ખાઓ, આંધળા છો તો ચીપ ન ખાઓ, આ ચીપ તમારો અંધાપો દૂર કરી નાખશે, પછી તમારે બીમારી દૂર કરી નાખશે. આજે પણ જમજો સ્ટેરોઇડ જે છે દવામાં વપરાય છે, પણ છે શું એ ડ્રગ્સ છે. એ ડ્રગ્સ દવામાં પણ એ સ્ટેરોઇડ એવું છે ને એનાથી માણસ જોશમાં આવી જાય એમ. એટલે તમે સમજો કે તમે 2 કલાક કામ કરો, તમારી એનર્જી 2 કલાકની છે, પણ તમે સ્ટેરોઇડ લઈ લો એક ડોઝ, એ તમે 2 કલાકની જગ્યાએ તમે 7 કલાક કામ કરો, 7 કલાક સુધી તમને થાક ના આવે, તમને એકદમ એનર્જી એ લાગે. પણ સમજો કે કારની કેપેસિટી છે 100ની સ્પીડે દોડવાની, હવે તમે 150ની સ્પીડે દોડાવો, બરાબર, બહુ જોર લગાવો, તમે એક્સેલેટર દબાયો કરો, અને પછી પેલું બિચારું ભાગ કરે એમ. પછી શું થાય, ગરમ થઈ જાય અને પછી ઊભું થઈ જાય, હવે મારાથી નહીં થાય કે છે, હવે હું આગળ નહીં વધી શકું એમ, આવું થાય. અંદર છે ને આખી સિસ્ટમ જ આવે, એ સિસ્ટમને જેટલી કેપેસિટી હોય ને એટલું તમે દોડાવો ને ત્યાં સુધી ઠીક છે, પછી તમે વધારે દોડાવો ને એટલે એની કેપેસિટી ખલાસ થઈ જાય. એ રીતે માણસ બી સ્ટીરોઇડ લે ને પછી એની કેપેસિટી 7 કલાકની નથી, 2 જ કલાકની છે. આ તો ખાલી આપણે વાત કરીશું, પણ 7 કલાક એણે કામ કરી લીધું ને, પણ 7 કલાક પછી શું થાય, પછી એની હાલત શું થાય, હવે સ્ટીરોઇડનું બધું ખલાસ થઈ ગયું અંદર. હવે શું થાય, હવે એને જે થાક લાગે ને ભયંકર થાક લાગે, અને પછી એને સૂઈ જ છૂટકો, કાં તો પછી એને ફરી શું યાદ આવે, ફરી સ્ટીરોઇડ લો. એટલે પછી ને એ ધક્કા માર જ ચાલે ગાડી, અને ધક્કા મારીને તમે કોને કેટલું સુધી ખેંચો, એટલે પછી ગાડી વધારે આગળ ચાલે નહીં, એ અધવચ્ચે ખોટકાઈ જાય. પણ એની જેટલી કેપેસિટી છે ને એટલા પ્રમાણે તમે ચલાવો તો ચાલે. આ ખબર ક્રિકેટરો, પછી આ દોડવીરો, બોક્સરો, આ બધા સ્ટીરોઇડ લે. હા, અને એ લોકોને અમુક માત્રા સુધી લેવાની છૂટ છે. એનાથી વધારે માત્રામાં એ લોકો લે તો જે લોકોએ ગોલ્ડ મેડલ લીધો ને એ બી પાછો લઈ લે કે ભાઈ આના વધારે પડતું ડ્રગ્સ લીધેલું એમ. એ નશો નથી કરાવતું તમને, પણ તમને એનર્જેટિક બનાવી દે. પણ બનાવીને પછી શું, એ એનર્જી જ્યારે જતી રહે ત્યારે તમારું આખું શરીર ડાઉન થઈ ગયું હોય. એટલે જે અત્યારે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની અંદર આ એવું કહેવા માગે છે કે ભાઈ તમારી જેટલી એનર્જી છે ને એમાં તમે નહીં ટકી શકો, એટલે તમે આ ચીપ લો એમ. આ ચીપ તમને એનર્જેટિક બનાવશે, એટલે માણસને સારું લાગે, ચલો ને ભાઈ લઈ લઈએ. એમાં આવા બધા કારણો લાવે, એટલે પછી બધા લોકો લઈ લે એટલે માણસને કંટ્રોલ કરો એ લોકોના માટે આસાન થઈ જાય કે ચીપ છે તો કોઈક ને કોઈક જગ્યાથી એનું હેન્ડલિંગ થાય છે. એટલે આ બધી પરિસ્થિતિઓ અત્યારે ચાલે, પણ લોકો એવું સમજી બેઠા કે લોખંડ અને માણસ, એટલે કે રોબોટ અને માણસ એ બે એક નથી ને એક થઈ શકવાના નથી. પરંતુ પ્રભુ એ સ્વપ્નથી એ નહોતા કહેવા માગતા, જે નબૂકદનેસ્સર આવેલું એ નથી કહેવા માગતા. બાઇબલમાં બહુ સ્પષ્ટ લખ્યું, કોઈક રાજ્ય લોખંડ જેવું મજબૂત હશે અને કોઈક માટી જેવું કમજોર હશે કે છે. એ લોકો એકબીજા સાથે સંબંધ રાખશે ખરા, પણ વળગી નહીં રહે એકબીજાને. તેવું જ છે ને, ઈરાન પાસેથી આપણે ક્રૂડ ઓઇલ લેતા હતા, નરેન્દ્ર મોદી પટેલ ઈરાનનું ખોટું બોલવા લાગ્યું, રશિયાના ગુણ ગાવા લાગ્યો, તો રશિયા તો પહેલે બી હતું. એટલે માણસો એકબીજાની સાથે રહેશે ખરા, વળગી નહીં રહે એકબીજાને, આવું ઈશ્વર કહેવા માગે છે. એટલે લોકો અર્થઘટન એનું અલગ કરે છે. કેમ, જ્યારે જેવી પરિસ્થિતિ ઊભી થાય છે ને એ પરિસ્થિતિ પ્રમાણે. હવે અત્યારે જો ચારે બાજુ તો બધા ન્યૂઝ શું આપે છે કે ઈરાને તો અમેરિકાને આમ કરી નાખ્યું, અમેરિકાને તેમ કરી નાખ્યું. અમેરિકા એક મહાસત્તા છે. આજની તારીખમાં હું તમને કહું ને કે અમેરિકા સાથે સીધી લડાઈ આખી દુનિયામાં કોઈ કરવા તૈયાર નથી. મોડેથી બોલે બધા, રશિયા કદાચ કે બીજા કોઈ કે, પણ કોઈની તાકાત નથી કે અમેરિકા સાથે સીધી લડાઈ, ચલો અમેરિકા તૈયાર રહે, અમે તારી પર હુમલો કરવા માટે આવ્યા છે, આવી તાકાત કોઈ નામ નથી. અમેરિકા વર્લ્ડની અંદર ફર્સ્ટ નંબર પર છે કે જે બીજા દેશોને હથિયાર સપ્લાય કરે છે. સૌથી વધારે એની પાસેથી લોકો હથિયાર વેચાતા નથી. એ જો તમને હથિયાર વેચાતા આપે, તમે મારી પાસે હથિયાર માગો, મેં તમને આપેલા છે,
મને એટલું તો ખબર છે કે આ લોકોના ઘરમાં કેટલા હથિયાર છે અને કેવા હથિયાર છે, બનાવેલા મેચ છે. તમે મારી પર હુમલો કરીને કયા હથિયારથી કેટલો કરશો મને ખબર છે. તો એ હથિયાર તોડવા માટે મારે કેવું હથિયાર જોઈએ? તો અમેરિકા લોકો મૂર્ખો છે કે એનું મેન હથિયાર બીજાને વેચશે. એ તો પોતાની પાસે રાખશે ને કે હું બીજાને જે આપું એક, પણ મારી પાસે એનાથી એક મોટું રાખીશ જ કે કાલ ઉઠીને કોઈ મારી સામે માથું ના ઉચકે. એટલે અમેરિકાને તો ભૂલથી બી માની લેવાનું નહીં કે અમેરિકાને કોઈ મારી શકે, કદી જ પણ નહીં. સામે છાતી એમ ખ્રિસ્તીઓથી મારશે અલગ છે, પણ સામે છાતીએ કોઈ પણ અમેરિકા સાથે લડાઈ ના કરી શકે. કોઈની એવી તાકાત નથી. અને અત્યારે ન્યૂઝ કેટલા બધા છે, ઈરાને તો અમેરિકાનું આમ કરી નાખ્યું અને ટ્રમ્પ તો શાંતિ કરારની વાતો કરતો થઈ ગયો અને ગભરાઈ ગયો છે ટ્રમ્પ, આમ ને તેમ ફલાણું ઠીકડું. પણ ટ્રમ્પ બીજી વખત આવ્યો, ઈરાદાપૂર્વક એને લાવવામાં આવ્યો છે, એમને તો નહીં લાવવામાં આવ્યો. ઈરાન એક એવો દેશ છે કે જે શેતાની સંસ્થાઓના કબજામાં નથી અને એટલે એ કોઈનું માનતો નથી, એટલે એ લોકોના અંડરમાં નથી, એટલે એ લોકોના એજન્ડા પ્રમાણે કામ કરતું નથી. હવે જો ત્યાં જે પેલું એક બંદર છે જ્યાંથી બધા એ આવતા હતા કન્ટેનર્સ, હોર્મુઝ, બરાબર, ત્યાંથી કન્ટેનર આવતા એ ઈરાનના હાથમાં છે. ઈરાન એને બંધ કરી દીધું, બરાબર. હવે 2026નો જે પ્લાન આ લોકોનો હતો ને એમાં આપણો પ્લાન હતો, બરાબર. આખું મોટું શિપ અંદર બતાવેલું છે અને ઢગલો અંદર કન્ટેનર બતાવેલા છે અને એ સમય નથી સમજ પડી, આજે સમજ પડે છે કે ભાઈ આ પ્લાન હતો જ. એટલે ઈરાને શું કર્યું? બંધ કરી દીધું. ઈરાને ઈરાદાપૂર્વક બંધ કર્યું કે ભાઈ ચલો આ લોકો કરશે શું બધા એમ. હું આ બધું બંધ કર્યું, ચાઇનાથી લઈને ઇન્ડિયા, પાકિસ્તાનથી લઈને બધાને એનો ફરક પડશે, બરાબર. અને ઓલ ઓવર વર્લ્ડમાં ત્યાંથી 20% ઓઇલ જાય છે, ઓલ ઓવર વર્લ્ડમાં 20% ઓઇલ. એટલે લોકોને 20% એનર્જી ડાઉન, પ્લસ ઇન્ડિયામાં તો 60% ત્યાંથી આવે છે, એટલે ઇન્ડિયા તો 60% ખલાસ થાય એના લીધે. હવે એણે બંધ કરી દીધું હોર્મુઝ. બંધ કરવાનું કારણ શું? આ અમેરિકાએ યુદ્ધ કર્યું એટલે, બરાબર, બંધ કરી દીધું. હવે અમેરિકા યુદ્ધ કર્યું એને બંધ કરી દીધું. હવે અમેરિકા એક એવો દેશ છે ને કે અમેરિકાની પોતાની પાસે તો તેલ છે જ, બસ એની પાસે તેલના કૂવા છે જ. અમેરિકાને પોતાના દેશ માટે બહારથી લાવવાની જરૂર નથી, એની પાસે જ છે જ. પછી અમેરિકાએ છે ને ઈરાન સાથે યુદ્ધ કર્યું ને એની પહેલાં ખબર છે કોની સાથે યુદ્ધ કરેલું? વેનેઝુએલા. હા, વેનેઝુએલાનો જે પ્રેસિડન્ટ હતો ને રાતોરાત ત્યાંથી ઉઠાવી. વેનેઝુએલાનો જે પ્રેસિડન્ટ છે ને છેક વેનેઝુએલામાં જઈ અને ડાયરેક્ટ પ્રેસિડન્ટ ઉઠાવી લાવ્યા. કોઈ લડાઈ નહીં, કશું જ નહીં. હવે વેનેઝુએલા પર આખો કબજો અમેરિકાનો છે. એણે ત્યાંના આર્મીવાળા બધાને ખરીદી લીધા. એમને થોડો અમેરિકા ત્યાં જઈને કોઈના ઘરમાં સૂત્ર પ્રેસિડેન્ટને ઉઠાવો કે ભલે મોટો દેશ હોય કે એટલું આસાન થોડું છે કે તમે ગમે તેને જઈને ઉઠાવી લાવો. પણ એ પહેલાં બધાને પૈસા આપી દીધા અને બધાને ખરીદી લીધા. બધા કે આ ઓન લઈ જાઓ એમ. હા, લઈ ગયા એને. એટલે વેનેઝુએલાના હાથમાં છે. વેનેઝુએલામાં ઢગલો ક્રૂડ ઓઇલ છે, અમેરિકામાં પણ ઢગલો ક્રૂડ ઓઇલ છે. આ એને બીજું વેનેઝુએલા મળી ગયું, આ બાજુ હોર્મુઝ બંધ થઈ ગયું, બરાબર. એટલે પેલી બાજુ તો જાય ને કન્ટેનર, આમથી નહીં જાય, પેલી બાજુ જાય ને. હવે પેલી જે બધું 20% જે હોર્મુઝમાંથી જતું હતું એ બધાને જરૂર પડશે તો આ બાજુથી તો આવવાનું નથી. તો હવે બીજો મોટો દેશ કયો કે જે લોકો ક્રૂડ ઓઇલ આપે તો અમેરિકા છે, બરાબર. અમેરિકા શું કહે છે કે ભાઈ હું જાણે હું હારી ગયો છું, ઈરાન જીતી ગયું છે એમ, બરાબર. એટલે ઈરાનનું બી અહમ સંતોષાય, હા કે અમેરિકા મારથી બી છે, હા. એટલે એ ખાલી ખાલી પોતાની ધમકી આપ્યા કરે, હોર્મુઝ ખોલ્યું ને તો આમ કરીને, હોર્મુઝ ખોલ્યું તેમ કરી નાખી. ઈરાન કે જાને ખોલીએ તો પેલો ચાહે છે ને ભાઈ ખોલો જ નહીં તમે. એટલે લોકોને શું દેખાય છે? આ જે ન્યૂઝ આવે છે એ લોકોને દેખાય છે કે જો અમેરિકા નામ થઈ ગયું, અમેરિકાને તેમ થયું. લોકોને એ વસ્તુ દેખાય છે કે જે વસ્તુ લોકોને કહી રહ્યા છે, પણ એની પાછળનો જે હેતુ છે ને એ લોકોને નથી ખબર પડતી. એટલે અમેરિકા ખાલી ખાલી પેલાને ધમકી આપ કરે, અમે તને બરબાદ કરી નાખ્યો, બોમ્બ નાખી દઈશું, મિસાઇલ મારી દઈશું, હોર્મુઝ ખોલ, હોર્મુઝ. એટલે લોકો ત્યાં થાય તે કરી લે, આ નહીં ખુલી એમ. એટલે પછી ચાલે છે, આપણે તો ખોલશો જ નહીં ને. હા, અને બધાને કહો જો ટ્રમ્પનું કશું ચાલે, ટ્રમ્પનું કશું ચાલે છે, પણ ટ્રમ્પ તો ત્યાં પૈસા કમાવામાં પડેલો છે, એમ તો બધું ચાલી જ રહ્યું છે બધું. એટલે આ બધું કેવું છે કે એક પ્રી પ્લાન પણ લોકોને નથી દેખાતું.
હવે એની પર હુમલો થયો, બરાબર. હવે વિચાર કરો ક્યારે હુમલો, જ્યારે ખાવા બેઠેલો. એટલે જ્યાં પ્રેસિડેન્ટ ખાવા બેસો ત્યાં આગળ કોઈ કશુંક લઈને ઘૂસી શકે, કોઈ કોઈને ગોળી મારી શકે, એ શક્ય જ નથી એમ. પણ વચ્ચે વચ્ચે શું છે, આવું બધું ચાલ્યા કરે અને માણસો એ જ વસ્તુને સાચી માનશે કે જે મીડિયા કહી રહ્યું છે. હા, અને એનું કારણ છે કે મીડિયા એટલે શું છે, તમે કોઈ પણ ચેનલ ચાલુ કરો, મોટે ભાગે જો કશી ઘટના બની ગઈ હોય ને, બધી જગ્યાએ એ જ ન્યૂઝ ચાલતા હશે, એ જ ન્યૂઝ, બધી જગ્યાએ ભાષા સેમ ટુ સેમ જ. અને જે બોલનારા હોય ને તો એટલા ખતરનાક હોય ને, હા, જાણે એ એકલાને જ કશું નથી થવાનું. હા, એને એકલાને જાણે કશું થવાનું જ ના હોય, બસ આપણને એટલા બધા ગભરાઈ નાખે. તારે કોરોના વખતે કેવા બધા ન્યૂઝ આવતા હતા, હા બીમાર આટલા મરી ગયા, એટલા મરી ગયા, ડેથ રેટ આટલો થઈ ગયો, એટલો થઈ ગયો, બાળવા માટે લાકડા મળતા નથી, દફન કરવા માટે જમીન મળતી નથી. અરે પણ તમે ના ગભરાશો, આપણે ગભરાવાનું નથી, આપણે તો ઓલરેડી તો બધા ગભરાય કરે છે, બરાબર. એટલે ગભરાવા માટે જ કરતો હોય, પણ કાલ ઉઠીને એને કોઈ કહી ના દે એટલે પાછળથી આ એ રાખે, પણ એનું કામ જ છે ગભરાવાનું. પણ તમે કોઈ પણ ચેનલ ખોલો ને, બધા એ જ રીતે બોલતા હોય, એ લોકોના હાવભાવ પણ એવા હોય, એ લોકોનું બોલવાનો ટોન પણ એવો હોય. અને તમે 10 વખત સાંભળો ને એટલે 11મી વખત છે ને તમે 12માં કોઈ વ્યક્તિને ગભરાવતા હોય, આ તો બહુ જોરદાર છે, આ તો આવું છે તેવું છે. એટલે હું છે ને ન્યૂઝ જોતો જ નથી. અને મને કોઈ ન્યૂઝની વાત કરે ને, તું મને ન્યૂઝની વાત ના કરીશ, મને બાઇબલથી તું વાત કર. કેમ બાઇબલથી વાત કરવાની જરૂર છે? કારણ કે બાઇબલ જે છે ને, આ આપણી છે ને, જોવા જઈએ તો એક કંકોત્રી છે. કેમ કે આ પ્રભુ શું એમની કન્યાને લેવા માટે આવનાર છે, અને એની બધી માહિતી લખેલી, હું ક્યારે આવીશ, કેવી રીતે આવીશ, કેમ આવીશ, બરાબર, મારા આવતા તો શું થશે, શું નહીં થાય. એટલે બાઇબલની અંદર જે લખેલું છે ને એ થવાનું છે, એ વાત પરફેક્ટ છે. બાઇબલની અંદર જે લખ્યું છે એ થઈને જ રહેવાનું છે, એ વાત પાક્કી છે. બીજું બધું થાય કે ના થાય, બાઇબલમાં હોર્મોન્સ લખેલું છે, કરો આમ છે. પણ બાઇબલમાં એટલું ને કે તેલના દ્રાક્ષરસનો બગાડ ના કરે, તો આપણને તેલના દ્રાક્ષરસથી મતલબ છે. એ હોર્મોન્સના કારણે એનો ભાવ વધે કે બીજાના કારણે ભાવ, આપણે એનાથી મતલબ નથી, પણ થવાનું છે. હવે જો આપણે ત્યાં શું થયું, શનિવાર હતો, અનબિંદુ હાલોલથી અમે નીકળ્યા. તો હાલોલથી નીકળ્યા ને તો રસ્તામાં ઘણા બધા પેટ્રોલ પંપ આવ્યા, કોઈ જગ્યાએ લાઈન નહીં, કશું જ નહીં. અમે તો બિંદાસથી આવતા હતા, અમને ખબર જ નહીં કે પેટ્રોલ પંપ પર લાઈનો લાગવા લાગી છે. હાઈવે પર કોઈ જગ્યાએ લાઈન નથી, બધું ચૂપ સુમસામ છે બધું. અને વડોદરામાં જેવા ઘૂસ્યા ને ત્યાં ગાડી પેટ્રોલ અને ત્યાં ગાડી લાઈન હતી. એટલે મને કોઈ ટ્રાફિક જામ છે એમ, એટલે હું છે ને છેક ડાબી સાઈડ કાઢી દીધી. તો તમારા કારવાળા બધા સીધા સીધા ઊભા જ રહેલા, અને જમણી સાઈડની લાઈન હતી, ધીરે ધીરે નીકળતી હતી. આ લોકો ક્યાં ઊભા છે ને પેલા લોકો નીકળતી, તો જોવું તારે તો એ તો આખી લાંબી લાઈન ને ત્યાં વળતી હતી પેલા એની અંદર પેટ્રોલ પંપની અંદર. અલા મેં કહું આ તો પેટ્રોલ પર લાઈન લાગી છે, મેં કહું લાગે પેટ્રોલ પંપનું કંઈ ગરબડ લાગે છે એમ. અને પછી તો જેટલા પેટ્રોલ પંપ જોયા સિટીની અંદર બધી જગ્યાએ લાઈનો. અમારે તો મિટિંગ હતી, અમે તો મિટિંગમાં ગયા, મિટિંગમાંથી નીકળ્યા. બિંદુ કે આપણે શું કરીશું? મેં કહ્યું આપણી પાસે આપણો હાલોલ પાછું પહોંચી જાય ને અને જઈને બી પાછા એટલું પેટ્રોલ છે. મતલબ કે આપણે પેટ્રોલ પૂરાવાની જરૂર નથી, તો પણ આ બધું થાય કે આપણે નથી પૂરાવાની જરૂર, ખલાસ થઈ જશે, ચાલતા જઈશું. મેં કીધું લોકો નહીં જતા પાવાગઢ ચાલતા, આપણે કેમ ના જઈ શકીએ? મેં કીધું એટલે મેં કહ્યું આપણે કશું કરવાની જરૂર નથી. મિટિંગમાંથી મોટા ભાગના લોકો છે ને પેટ્રોલ પુરાવા દોડ્યા અને લોકોએ પેટ્રોલ પુરાવ્યું. 2-3 કલાક લાઈનમાં ઊભા રહી. એક ભાઈ મારી પાસે આવ્યા, મને કે 300 રૂપિયાનું મળ્યું, બધાને 300નું જ આપતા હતા કે છે. પણ એવા ખુશ હતા કે આમ મને મળ્યું એમ 300 રૂપિયાનું, જંગ જીતીને આવ્યા. બીજા દિવસથી પેટ્રોલ ચાલતા હતા એમ જ ચાલ્યા, હજુ ચાલી રહ્યા છે. પણ એ દિવસો બધા છે ને બહુ ગભરાઈ ગયા, પેટ્રોલ બંધ, પેટ્રોલ બંધ, પેટ્રોલ બંધ. હકીકતમાં એ પરિસ્થિતિ છે જ. હા, અને એ દિવસ જે હતી ને એના કરતાં વધારે ખરાબ પરિસ્થિતિ આજે છે. પણ સરકાર શું કરે, બિંદાસથી બધાને આપે છે. એટલે લોકોને ખબર જ નથી. આપણી પાસે ભારતની અંદર જે જથ્થો છે ને એ બહુ તો 70થી 75 દિવસ ચાલે એટલો જથ્થો છે. એમાંથી બી આ વાતને લગભગ મારા ખ્યાલથી 15-17 દિવસ પતી ગયા છે, બરાબર. હવે વિચાર કરો, આપણી પાસે 50-55 દિવસો છે અને હોર્મોન્સ ના ખુલે, તેથી કશું ના આવે, તો 50-55 દિવસની અંદર આ પેટ્રોલ પંપ બધા બંધ જ થઈ જશે અને પેટ્રોલ મળવાનું બંધ થઈ જશે. ત્યારે લોકો શું કરશે? પણ અત્યારે એ ત્યાં પર કોઈની નજર જ નથી. સરકાર શું, આપણી પાસે છે પૂરતો જથ્થો, તમે લોકો
પેનિક ના ઊભું કરો, તમે ભાગદોડ ના કરો, બધું મળશે, બધું મળશે. પછી કહે છે કે ગેસનો બી જથ્થો આપણી પાસે છે કે છે, બધાને ગેસ મળશે. પરંતુ મોરબીની અંદર 90% કંપનીઓ બંધ થઈ ગઈ. પણ આવે છે ન્યૂઝમાં, એ હકીકત નથી આવતી. કેમ નથી આવતી? કેમ કે એ નથી દેખાડો કોઈને. ભલા લોકો ચાલ્યા કરે, એ જગ્યા પર કોઈ નજર ના જવી જોઈએ. સુરત, વલસાડ, વાપી, ભિલાડ, એ બધી જગ્યાએ કંપનીઓનું પ્રોડક્શન 2 દિવસ ચાલવા લાગ્યું, બસ 5 દિવસ બંધ થઈ ગયું. કેમ? ગેસ નથી મળતો. ગેસ નથી મળતો એટલે પ્રોડક્શન નથી થતું. અંકુરભાઈ તો એમાં જ જોબ કરે. દર 1લી અને 16મી તારીખે કંપનીઓના બિલ બનાવવાના હોય. એક કંપનીનું બિલ લાખોમાં બને. કેટલો ગેસ વાપરતા હશે? એક 15 દિવસની અંદર લાખોમાં બિલ બનતું હોય તો પછી 30 દિવસનું કેટલું? અને હવે કંપની ખાલી અઠવાડિયામાં 2 દિવસ ચાલે છે. બધા યુપી, બિહાર જે મજૂરી કરાવેલા બધા ત્યાંથી નીકળી ગયા અને બધા ભાગી ગયા. કેમ? ગેસનો બાટલો મળતો નથી. એ લોકોની પાસે કનેક્શન નહીં પોતાનું. બ્લેકમાં ભરાવતા હતા, બ્લેકમાં મળતું હતું. પણ બ્લેકમાં નહીં મળતું તારે ને, તો બ્લેકમાં કેમ નથી મળતું? મતલબ જથ્થો ઓછો હોવો જોઈએ તો જ નથી મળતો ને. એટલે ખરેખર પરિસ્થિતિ છે જ જે અત્યારે દેખાતી નથી માણસે. પણ બાઇબલ પ્રમાણે છે ને આપણને દેખાવું જોઈએ કે તેલ અને દ્રાક્ષરસનો બગાડ ના કર. એટલે પ્રભુ એવું ના કીધું ઓઇલ કે ડીઝલ કે પેટ્રોલ. પણ તેલ 2 ભાગમાં વપરાય, એક ખાવા માટે અને એક બાળવા માટે. બંનેમાં તેલ વપરાય. એ જમાનામાં વાહનો નહોતા એટલે પ્રભુએ એવી કશી વાત ન કરી. તો પ્રભુને ખબર ને શું હશે, શું નહીં, કેવી પરિસ્થિતિ હશે, કેવી પરિસ્થિતિ. એટલે પ્રભુએ ખાલી આપણા માટે લખી નાખ્યું. આપણને એનું ભાન હોવું જોઈએ કે ના આવું લખેલું છે એટલે આ તો થવાનું જ થવાનું. પછી સરકાર કે ના આપણી પાસે પૂરતો જથ્થો છે, ના મનાય. આપણને એ વસ્તુ ખબર પડી જોઈએ. એટલે પ્રભુ છે પોતાના શિષ્યોને આ જ વાત કીધી કે તમારી આંખોને ધન્ય છે કે તમે જોઈ શકો છો, તમારા કાનોને ધન્ય છે કેમ કે તમે સાંભળી શકો છો. એટલે અત્યારે નથી સાંભળતા લોકો. અત્યારે લોકોને આપણે આમ કહે ને કે જો આવી પરિસ્થિતિ છે, આવી પરિસ્થિતિ આવી રહે, હા આવું ના હોય, ફલાણું ના હોય, અત્યારે કશું નથી થવાનું, ઢીકણું નથી થવાનું, એવું લોકોને લાગે છે. કેમ? ત્યાં સુધી દ્રષ્ટિ નથી પહોંચતી. એટલે કાન એ લોકોનું એ સાંભળવા માટે તૈયાર નથી. આવું કશું નથી. આંખો એ જોવા ટેવાયેલી નથી, ત્યાં સુધી એ લોકોને આંખ પહોંચતી નથી. પણ તમને જે દેખાય છે ને એ તમે જુઓ છો ને તે તો બધાને ખબર પડે છે. આંધળાઓને તમે એવું ના માનો કે નથી દેખાતું. ભલે આપણી જેમ દ્રષ્ટિ નથી એ લોકોને, પણ આજની પરિસ્થિતિ શું છે એ તો આંધળાઓને ખબર છે. તો તમને જેટલું ખબર છે એટલું આંધળાને ખબર છે. તો પછી જે લોકો આંધળા છે અને આપણે દેખતા છે, ફરક શું? અમારા ત્યાં એક સેવક આવતા હતા, અંધસેવક, બધું જ કહી દે તમને. એક ભાઈ હતો, એ ખાસો જાડો હતો. તો મને કે આની બોડી છે ને ઉતરી ગઈ કે છે. હા, હું વિચાર કરું કે અમને કંઈથી ખબર? હું કે તમને કંઈથી ખબર? તો કે આમ ભેટીને મળીએ ને કે હવે વિચાર કરો નિરીક્ષણ કેવું. એકવાર મારી બાઇક પર બેસાડીને અમદાવાદ આવેલા તો એક મારા જે કુટુંબમાં પ્રાર્થના માટે લઈ ગયેલો એમનો. તો એપાર્ટમેન્ટમાં બીજે માળે જવાનું હતું અને નીચે ખાસી બધી ખાલી જગ્યા. ત્યાં અમે કોર્ટ પાસે બાઇક ઊભી રાખીને પછી અમને લઈ ગયો. લગભગ વર્ષ થયું છે. વર્ષ પછી ફરી પાછા અમે લોકો એ જ એપાર્ટમેન્ટમાં જતા હતા. મારા મગજમાંથી વાત બી નીકળી ગયેલી કે હું અમને લઈને આવેલો છું. અને ત્યાં ખાલી અમે ઉતર્યા ને, મને કાં તો રૂસબેનનું ઘર નાખે છે. મેં કહું હા એમનું જ ઘર. હું તમને કહે કે આપણે પહેલાં આવી ગયેલા છે. વિચારો. તો જે આપણને દેખાય છે ને એટલું તો એમને ખબર પડે છે, પણ એમની આંખો નથી. એમને ખબર પડતી હોય તો આપણને આંખો છે તો આપણને એનાથી વધારે સમજ પડી જોઈએ કે ના પડી જોઈએ. વસ્તુ આ છે. એટલે હું આંધળાને દેખતાની વાત નથી કરતો, પણ અવિશ્વાસી અને વિશ્વાસીઓની વાત કરું છું કે જે સાંસારિક અને આત્મિક વ્યક્તિની વાત કરું છું. સાંસારિકને જેટલું દેખાય છે એટલું જ આત્મિક વ્યક્તિ જોઈ શકતો હોય, અને સાંસારિક જેટલું સાંભળે છે એટલું જ આત્મિક વ્યક્તિ સાંભળી શકતો હોય. બેમાં ફરક શું? એટલે આત્મિક વ્યક્તિને છે ને વધારે ખબર પડી જાય. એટલે શિષ્યો શું કહે છે? ઓ પ્રભુ આ બાંધકામ જો કેટલું જોરદાર છે. પ્રભુ એક પથ્થર પર બીજો પથ્થર નહીં રહે. તો પ્રભુ કયા દિવસની વાત કરે? જે હજુ નથી આવ્યો. બરાબર. એ મંદિરની દિવાલ આજે પણ ઊભી છે. પથ્થરની ઉપર પથ્થર હજુ પણ છે. એનો મતલબ ભલે તોડી નાખ્યો હોય પણ હજુ જે પ્રભુ કહ્યું એક પથ્થર પર બીજો પથ્થર ને, એ તો બાકી જ છે હજુ થવાનો. તો વિચાર કરો હવે જ્યારે બધે અંધાધૂંધીનો સમય આવશે ને, એ દિવાલ પર તોડી નાખવામાં આવશે ત્યારે પ્રભુનું વચન પૂરું થશે. પણ પ્રભુએ 2000 વર્ષ પહેલાં કઈ જગ્યાએ જોતા હતા?
એમની આંખો કઈ સુધી પહોંચતી હતી? 2000 વર્ષ પછીની ઘટના જોતા હતા. આ શિષ્ય શું જોતા હતા? અત્યારનો તાજ્જો બરાબર. અને એ તો શિષ્યોની સામે જ થઈ ગયેલું. શિષ્યની સામે એટલે કદાચ ના બી રહ્યા હોય, પણ 135ની અંદર એ બધું તોડી નાખવામાં આવેલું. બરાબર. એટલે આપણે શું જોવાનું છે અને આપણે શું સાંભળવાનું છે એ આપણને બાઇબલથી ખબર પડે છે. એટલે હું ના પાડું છું કે કદી કોઈના કહેવા પર નહીં જવાનું. ન્યૂઝ ગમે તેવા આવતા હોય, ન્યૂઝ પર ભરોસો નહીં રાખવાનો. ન્યૂઝને આપણને કોઈ લેવા દેવા જ નથી. પણ જે મેઇન બાબત છે એ છે કે તમને બાઇબલની સમજ પડી જાય. બાઇબલમાં શું લખેલું છે અને બાઇબલમાં લખેલા પ્રમાણે ક્યારે શું ઘટના થવાની તૈયારીમાં છે એ તમને ખબર પડી જાય. એટલે આજની તારીખમાં આપણી જે પરિસ્થિતિ છે ને, એ પરિસ્થિતિ હું તમને કહું કે આપણી પરિસ્થિતિ કેવી છે કે જે દિવસે એકદમ અણી પર આ સ્ટોક આવી જશે ને અને હોર્મોન્સ નહીં ખુલે, ત્યારે આ લોકોએ જાહેર કરવું પડશે ભાઈ હવે છેલ્લા 5 દિવસ ચાલે એટલો સ્ટોક છે અને એટલે હવે કોઈને આપવામાં નહીં આવે. આ ઇમરજન્સી કોટામાં આપણે રાખી મૂકવો પડશે. કદી યુદ્ધ થાય તો જહાજોના માટે જોઈશે, ગમે તે કહેશે. પણ અચાનક જ આ બધી વાત ખરા ન્યૂઝ બહાર આવશે અચાનક. ત્યારે છે ને અફડાતફડી મચી જશે. અફડાતફડી લોકો ભાગાદોડી કરશે પેટ્રોલ માટે, ડીઝલ માટે. પછી ચલો પેટ્રોલ ડીઝલ ના રહ્યું, ટ્રકો બંધ, બસો બંધ. બસ શું કરે છે? માણસોને હેરાફેરી કરે, અહીંથી ત્યાં લઈ જાય. એટલે માણસોનું આમથી તેમ જવું બંધ. બરાબર. એટલે સફર ના કરી શકાય. તમે એવું બી કહો ને કે ભાઈ મને આ બીમારી લાગુ થઈ કે મને ફલાણો તો ટીકું તાત્કાલિક જરૂર છે, કોણ આવે અને કંઈથી આવે? પર્સનલ ગાડી માટે પેટ્રોલ નથી, બસ પાસે છે ને એટલે તમે બસમાં બેસી શકતા નથી, જઈ શકતા નથી. તમે મળવા કોણ આવે? સાંભળીને ચૂપચાપ જ બેસવાનું છે, કશું થાય એવું નથી. બીજી વસ્તુ શું થાય? ટ્રક શાના માટે છે? સામાનની હેરાફેરી કરવા માટે. તો જ્યારે ટ્રક સામાનની હેરાફેરી નથી કરી શકતા, એક જગ્યાથી બીજે નથી પહોંચાડતા, દુકાનમાં જેટલું એટલું જ વેચવાનું. દુકાનવાળો હશે તો વેચશે, એની પાસે ખલાસ થઈ ગયું. બીજી વસ્તુ કે પબ્લિકને ખબર પડે કે કશું મળતું નથી, એટલે જેટલું લેવા માટે બી દોડાદોડ કરશે. મેં એક વાત બહુ પહેલાં ખબર નહીં તમને કરી શકે નહીં, પણ હું અને મારી સાથે ભાઈ તો અમે જણા અમદાવાદ પ્રાર્થના માટે ગયા. ત્યારે એક્સપ્રેસ હાઈવે તો બન્યો જ નહોતો, ખાસી જૂની વાત. અને અમે લોકો અમદાવાદ કોઈ જગ્યાએ પ્રાર્થના કરવા માટે ગયા. પ્રાર્થના કરીને અમે લોકો ત્યાંથી નીકળ્યા ને એની પહેલાં ભયંકર વાવાઝોડું આવ્યું. તો વાવાઝોડું આવ્યું ને તો હાઈવે પર બધા ઝાડ પડી ગયા. અને ત્યારે તો વાસદથી લઈને છે કે અમદાવાદ સુધીનો હાઈવે સિંગલ, વચ્ચે ડિવાઈડર પણ નહીં. આ બાજુનું ઝાડ આમ પડી ગયેલું ને આ બાજુનું ઝાડ આમ પડી ગયેલું. આવા જાડા થોડોવાળા ઝાડ બધા પડી ગયેલા. ક્યારે ઉઠાણ બસ આગળ જાય, ક્યારે ઉઠાણ બસ આગળ જાય. અમને અમદાવાદથી વડોદરા આવતા લોકો 12 થી 13 કલાક લાગેલા. હવે શું થયું? પાણીની તરસ લાગેલી, પાણીની બોટલ નહીં અમારી પાસે, કશું જ નહીં. અમારી પાસે ટ્રકવાળો ઊભો રહેલો, એવા પાણી પીતો હતો. અરે સર, મેં માગ્યું એની પાસે પાણી, અને આમ એને શું કહેવાય, આજીજી કરી, વિનંતી કરી કે પાણી આપો ને પીવા માટે. તો કે ના મળે કે છે, કંઈ કે આટલી જ બોટલ છે, અમારે પાણી નહીં મળે કે છે. મેં કીધું શું કરું, એટલું બધું તરસ લાગેલું જેની કોઈ હદ નહીં. પછી શું થયું કે અડધો પોણો કલાક થાય ને ત્યારે બસ 1 ફૂટ ખસે. પછી એમ ખસતા થોડી ગઈ છે ને દૂર મને એક દીવો સળગતો દેખાયો. એટલે મેં મારા સાથે દીવો સળગે છે. દીવો સળગે એટલે ઘર હોવું જોઈએ, ઘર છે તો પાણી હોવું જોઈએ. બસ સામે ચાલતી નથી, આપણે ફટાફટ પાણી પી આવે. અને બૂમ ના પાડીશ કે જો તે દીવો સળગે તો પબ્લિક બહુ જ હતી, હું બધા ભાગશે. એટલે અમે લોકો કશું ના ધીરે ધીરે ચાલતા એ બાજુ નીકળી ગયા. અને ત્યાં ગયા ને તો સિમેન્ટની મોટી કોઠી હતી. એટલે આપણે કહ્યું પાણી પીવું છે, ક્યારે પી લો કે છે. તો એક જગ મૂકેલો, તો માનસો મેં ગળા સુધી પાણી પીધું. જેટલું ઠૂસાય ને એટલું ઠૂસી લીધું, કેમ કે આ છેલ્લું જ છે બસ એમ. અને વડોદરા ક્યારે પહોંચીશું ખબર જ નથી. અને પછી લોકોને ખબર પડે કે પાણી 2 કે 3 મિનિટ આખી કોઠી ખાલી. લોકો તરસ્યા થયેલા અને ભયંકર હાલત થઈ ગયેલી. પણ તૂટી કેમ પડે? લોકો મળવાનું નથી. એટલે જે હોય ને એની પર આ તો ચલો એક પરિસ્થિતિ હતી કે ખાલી વાવાઝોડો પૂરતી જ હતી. એકવાર ત્યાંથી એટલે આ વિસ્તારમાંથી બહાર નીકળ્યું, જ્યાંથી ઝાડ પડ્યા છે એ બધા હટાવી જશે, નીકળી જશું. પછી તો અમને બધું મળવાનું છે.
પણ જ્યારે ખબર પડે કે કશું જ નથી મળવાનું, છે જ નહીં, ટ્રકો ચાલતા જ નથી, વસ્તુઓ આમથી તેમ જતી જ નથી, બરાબર. નાની નાની જે દુકાનો હોય લોકો તોડફૂટ ના કરી નાખે. ડી-માર્ટ છે ને એવા લોકો શું કરવું, કાં તો બંધ કરીને જવું પડે, નહીં તો પબ્લિક વિફરત તોડી ફોડી નાખે. એ લોકો જોઈએ છે અમને આપો, એટલે બધું છે ને કંટ્રોલની બહાર જતું રહે. માણસે ખાવા તો જોઈશે જ, પીવા તો જોઈશે જ, પણ પરિસ્થિતિ જ ના હોય તો શું કરો. એટલે આ જે પરિસ્થિતિ છે ને એ પરિસ્થિતિ આવી રહી છે, અને આ પરિસ્થિતિ બહુ દિવસો નથી. એમ એવું ના કહી શકે કે બહુ મહિનાઓ લાગશે. હા, આ બહુ નજીકના ભવિષ્યની વાત તમને કરું છું કે નજીકના ભવિષ્યની અંદર આ બધી પરિસ્થિતિ ઊભી થશે. એ સિવાય જે પેલો બિલ ગેટ્સ વેક્સિન વેચીને ગયો છે, એટલે બીમારીઓ આવવાની જ આવવાની. કેમ કે આ બધું મારફાડ તોડફોડ ના થાય ને એના માટે માણસોને પહેલેથી જો કેદ કરશે. એટલે આ પેટ્રોલ ડીઝલનું આગળ વધે ને એની પહેલાં બીજા કોઈ બહાને માણસને બેસાડવામાં આવશે જોઈ. એટલે કંઈક તો આ લોકો કરશે કે જેને કારણે આપણે ધીરે ધીરે કરીને ઘરમાં બેસી જવું પડશે. અને પછી તમે ઘરની બહાર નીકળો, તમે કોઈને મળો તો તમે કહો ને ચલો આ જગ્યા પર જઈએ, તમારા મોબાઈલ બંધ થઈ જાય, તમારું વોટ્સએપ બંધ થઈ જાય, તમારું યુટ્યુબ બંધ થઈ જાય, ઇન્ટરનેટ નથી, કશું જ નથી. એટલે શું થાય ખબર છે? એટલે માણસોને એકબીજાથી કોઈ ન્યૂઝ જ નથી મળવાના. પછી આ જગ્યાએ આ દુકાને મળે છે, પણ પહોંચાડો કઈ રીતે સંદેશો? મારી પાસે બી સંદેશો કેમ ના આવે? એટલે ભૂખ્યા થતાં તમે ઘરમાં બેસીને જે તમારે કરવું તે કરો. બરાબર. જે આપણી ઇન્ટરનેટના જે વાયરો છે ને આ લોકો દરિયાની અંદરથી બહાર કાઢેલા છે. હવે તમે વિચાર કરો કે કોઈ બી માણસ એ દરિયાની અંદર આડેધડે એને કેબલ નાખ્યા હશે, શું એણે એની સેફટી નહીં જોઈ હોય? પણ આ ઇન્ટરનેટના જે બધા વાયરો આવે ને, ઇન્ટરનેટ દાખલા તરીકે આ બી બધા જે વાયરો છે, તમે જો એક હાર્ડ ડિસ્ક આવે, પણ આ દરેકની અંદર છે એક લાઇટ આવે, એક નાનકડી લાઇટ આવે. તમે જ્યારે તમારો ફોન ચાર્જિંગ પર મૂકો ને એટલે અંદર લાઇટ થાય, બરાબર. એ લાઇટ ચાલુ બંધ આમ થયા કરતી હોય. અને કોઈ પણ ડેટાની જે લાઈન હોય ને એમાં હંમેશા આવવું જોઈએ. એટલે ડેટાની જેટલી બી લાઈન છે ને, એટલે ઇન્ટરનેટના જેટલા બી વાયર છે ને એ વાયર કાચની અંદરથી પસાર થાય છે. અને કાચ એટલો બધો સૂક્ષ્મ, પારદર્શક, પાતળો હોય છે કે એને સહેજ કશું થાય ને તો તૂટી નવરું થઈ જાય. એટલે એને ચારે બાજુ ફાઇબર લગાડેલું હોય, અને એના પછી પણ એની બહાર એક પાઇપ જેવું લગાડેલું હોય. તમે કદી આ લેપટોપને પેલું કોમ્પ્યુટર આવે ને એની મશીનરી ખોલી જોજો, એટલા પાતળા તાર. તો પેલી ખાટલામાં કોઈ પાટી ભરવાની આવે એવું અંદર આવે હોય. એ અંદર પાતળા રાખે છે, ચોંટાડી દીધેલા હોય. એ કેટલા બધા પાતળા છૂટા રાખે ને તો કંઈથી કંઈ ગૂંચળો થઈ જાય કહેવાય ને, એકબીજા સાથે ચોંટીને કંઈક ગરમ થઈને બળી ગયા તો પ્રોબ્લેમ થઈ જાય. એટલે એને એ રીતે રાખતા હોય છે. એવી ઇન્ટરનેટની આખી લાઈન જે સમુદ્રમાંથી ગયેલી છે, અને એનો ભાગ પડે છે ઈરાન પાસે. ઈરાન પાસેનો ભાગ પડે. જો ઈરાન એ વાયરને કશું બી કરી નાખે, તોડી ફોડી નાખે ને, તો ઓલ ઓવર વર્લ્ડની અંદર ડેટા બંધ થઈ જાય, ડેટા જતો જ બંધ થઈ જાય. એટલે ઈરાન પર આ લોકોએ આરોપ નાખ્યો. એટલે કે અમેરિકાએ કેમ એને કીધું કે ભાઈ યુદ્ધ બંધ કરીએ, આપણે શાંતિની વાત કરીએ, કે ઈરાન આ કરી શકે છે. ખરેખર તો છે ને ઈરાનના મનમાંય નહીં. ઈરાનને બી તો નેટની જરૂર છે. એ શું કામ કરે? એ શું કામ તોડફોડ કરે? પણ આ લોકોએ તોડફોડ કરવી છે ને. તોડફોડ એટલે બંધ કરવું છે. આ લોકોએ કોઈ પણ નેટ નહીં બંધ કરે, આપણું નેટ બંધ કરશે. પણ નામ બની શકે ઈરાનનું આવે કે ઈરાને વાયર તોડી નાખ્યા, આ કર્યું, તે કરી નાખ્યું, એટલે બધાનું ઇન્ટરનેટ ગાયબ. પણ ઇન્ટરનેટ ગાયબ કરીને છે ને એ લોકોને જે કામ કરવા છે એ બધા પતાવી નાખશે. લોકોએ જે બેંકમાં પૈસા જમા કર્યા હશે એ ઉડાવી નાખશે, તે ઉડાવી નાખશે. દરેક બાબતનું એક સર્વર આવે, એ સર્વરની અંદર છે ને આખો ડેટા જમા થાય, અને ત્યાંથી કદી પણ કોઈ પણ સંજોગમાં ડેટા ઉડી શકતો નથી, કદી પણ નહીં. હું મુંબઈ જતો હતો, એ ભાઈનું કામ જ આ બેંકમાં નોકરી કરે છે, પણ બેંકનું આખું આ નેટ સંભાળવાનું કામ એમનું. એટલે એ લોકો બેંક સાથે કોઈ લેવા દેવા નહીં, એ લોકોને આખું અલગ જ હોય, આપણે ડેટા સંભાળવાના. તો કે અમે આવી 2 ઓફિસ રાખી છે, અને બેઉ આખા શહેરથી દૂર.
એટલે બાય ચાન્સ એકમાં કદી બ્લાસ્ટ બી થઈ જાય તો અમારો બધો ડેટા બીજી જગ્યાએ ફિક્સ રહે, અમારા ડેટાને કશું જ ના થાય. વિચાર કરો એક બેંકવાળો આટલું રાખે તો આખું વર્લ્ડ જે સંભાળતું હોય એ ના રાખે. એટલે આવો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં કે નેટ ગાયબ થાય, પણ કરવું છે આ લોકોએ. એટલે કાલ ઉઠીને કરશે. એ તમારું નેટ જશે ને તે તમે ફોન નહીં કરી શકો. તમે જો પહેલાં ફોન છે ને ડાયરેક્ટ થતા હતા, હવે તમે જ્યારે ફોન કરશો ને તો ઉપર લખેલો હશે વાઈફાઈ કોલ. હા, હવે આ તમારા કોલ મફત નહીં થતા, એ વાઈફાઈ થ્રુ થાય છે કોલ, નેટ થ્રુ થાય છે કોલ. નેટ ના હોય ને તો કોલય ના થાય. એવું છે. જે પહેલાં ડબલા હતા ને એમાં આવું નહોતું સિસ્ટમ. વાળો સિસ્ટમ બધી બદલી કાઢી. હા, એટલે છે ને માણસો ના કોઈને ફોન કરી શકશે, ના કંઈથી ફોન આવશે, કશું જ નહીં. અને એ બધું નહીં આવે એટલે તમને આજુબાજુની કશી માહિતી ના મળે. તમારે વિરોધ કરવો છે, પણ તમે એકલા શું ઝંડો લઈને નીકળવાના? તમે 10 જણ જો તમે 10 જણને ફોન કરો તો ને, કાં બીજાને વિરોધ કરો છો એમાં તમને તમારે જરૂર છે, પણ તમને ફોન કરી શકે તો ને. એટલે આ બધું છે ને એ ભવિષ્યમાં થવાનું છે, જે લોકોને અત્યારે નથી દેખાતું. એટલે એક આત્મિક માણસ હોય ને એને આ બધું દેખાવું જોઈએ. એટલે પ્રભુ શું કહે છે કે ભાઈ તમે આ બધું ના જુઓ, પેલું જુઓ કહે છે. એટલે જ્યારે પ્રભુ ઈસુએ કીધું ને કે વાવનાર વાવવાને માટે ગયો, તો વાર્તા સાંભળી બધાએ, પછી જતા રહે ઘરે. તો આપણે પૂછવું તો ખરા તમે આ વાર્તા કીધી કેમ? આનો શું અર્થ? કોઈ એવો મૂર્ખો હશે ખેડૂત કે જેને રસ્તાને કિનારે જેને બીજ નાખીને આવે, કે ઝાડી ઝાંખરામાં બીજ નાખીને કે પથ્થરવાળી ભૂમિ પર બીજ નાખીને કોઈ મૂર્ખો છે? અરે તમને ના સમજ પડે તો કમસે કમ પ્રભુને હું ફાળો આવી ખોટી વાતો કરો છો. આ તો કોઈ બીજ નાખતો હશે તો બી પ્રભુ સમજાય ને કે ભાઈ વાવનાર એટલે કોણ, જે બીજ છે શું છે. ત્યાં તો પેલા લોકોને ખબર પડે ને. તો શિષ્ય કહે પ્રભુ તમે કેમ આ લોકો જો દ્રષ્ટાંતમાં વાત કરો છો? ત્યાં પ્રભુ લોકોને કીધું તમે છે ને આકાશના રાજ્યના માણસો છે, તમને તો ડાયરેક્ટ સમજાવું તો તમે સમજી જાઓ કે આ લોકોને છે ને મારે વાર્તા કહીને શીખવાડવું પડે છે. હું વાર્તા કહું તો આ લોકોને ખબર પડે કે વાર્તા કહીને પછી એનું મોરલ સમજાવું. પણ પેલા કોઈ મોરલ સાંભળવા ઊભા જ ના હોય, એવો જતા રહ્યા હોય કે છે. એને પછી પ્રભુ કહે છે કે તમારી આંખોને ધન્ય છે કે જુએ છે, અને તમારા કાનોને ધન્ય છે કેમ કે તેઓ સાંભળે છે. એટલે આપણા કાન અને આપણી આંખો એ ધન્ય એટલે આશીર્વાદિત હોવું જોઈએ. આપણને આ બધું ખબર પડી જોઈએ. હવે જો માણસોને શું ખબર પડે છે બરાબર, માણસને શું ખબર પડે ખબર કે સિરિયલ ચાલતી હોય જો આવતીકાલે આવું થશે, એ એને ખબર પડે બરાબર. પછી સગાની અંદર ખબર પડે એ પેલી તો એવી જ છે, એ તો મને ખબર છે કે આવું જ આ લડાઈ આ વાત કરીને ઝઘડો કરશે જ, હા એને ખબર હોય. હવે આ બધી સાંસારિક વસ્તુઓની લોકોને માહિતી ખબર છે, પણ જે આત્મિક વસ્તુઓ છે ને એની લોકોને માહિતી નથી ખબર. સૌથી મોટી વસ્તુ આપણા માટે જે છે એ તો એ છે કે સ્વર્ગના માટે તમે તૈયાર છો. સૌથી મોટી વસ્તુ આપણા માટે કે તમે સ્વર્ગના માટે તૈયાર છો. તો સ્વર્ગના માટે કરવાનું શું? તો કોઈ વસ્તુ પ્રભુ ગુપ્ત રાખી નથી કે ભાઈ તમે સ્વર્ગમાં કઈ રીતે પ્રવેશ કરશો, બધું લખેલું છે. એમણે અલગ અલગ રીતે ઉદાહરણ આપ્યા છે. મેં એક જગ્યાએ ભાષણ કર્યું તો મેં 4 વાતો બતાવી. મેં હું તમને 4 વાતો બતાવું સ્વર્ગમાં જવું હોય તો. એનામાં મેં પહેલી વાત એ બતાવી કે જે પેલો માણસ જેણે લગ્નનો પોશાક નહોતો પહેર્યો, એવું કહેતો પોશાક પહેરી લો. 4 વાતો તમારે કહું, પોશાક પહેરી લો એટલે તમે ઈશ્વરના આજ્ઞાનું પાલન કરો જો સ્વર્ગમાં જવું હોય તો. બીજી બાબત મેં લોકોને દેખાડી કે જે 5 ડાહી ને 5 મૂર્ખી હતી કે તમે છેક સુધી પવિત્ર આત્માથી ભરપૂર, તમે પવિત્ર આત્માને ગુમાવી ના નાખો, તમે 24 કલાક તૈયાર રહો પવિત્ર આત્માથી ભરીને. બીજી બાબત એ દેખાડી. ત્રીજી મેં દેખાડી પેલું જે એક સિક્કાવાળો, 5 2 અને 1 સિક્કાવાળો, કે આપણે કમસે કમ એક આત્મા જીતવો પડશે, એટલે તમે એક આત્મા જીતી લો. અને ચોથી બાબત દેખાડી પ્રભુ શું કહે છે કે હું ભૂખ્યો હતો મને ખવડાવ્યો નહીં, તરસ્યો હતો મને પીવડાવ્યો નહીં. મેં કહું આ 4 કામ તમારે કરવાના છે. આ 4 કામ તમે પૂરા કરો ને એટલે કે સમજો તમે સ્વર્ગમાં જવાના માટે તૈયાર. તો પ્રભુ તો આપણને લખીને આપી જ દીધું છે બધું. પછી મેં કીધું ચલો તમને આસાન કરીને આપું. મને કે શું આસાન કરું? મેં કહ્યું એક જ કામ કરો 4માંથી તમે સ્વર્ગમાં બસ 3 કામ ના કરશો, કોઈ બી એક કામ કરો. હવે દાખલા તરીકે માણસ ખાલી આજ્ઞા પાલન પકડે તો આત્મા જીતવું એમાં જાય, પવિત્ર આત્માથી ભરપૂર થવું એમાં જાય, ખવડાવ પીવડાવવું એમાં જાય. એટલે હું આ 4માંથી કોઈ પણ એક વાત પકડો ને તો એની અંદર બાકીની 3 વાત સમયેલી જ છે. આત્મા માણસ ક્યારે જીતે? પવિત્ર આત્માથી ભરપૂર હોય તો, આજ્ઞા પાડતો હોય તો જ, ખવડાવતો પીવડાવતો હોય તો જ, બધું આવી ગયું ને. એટલે દરેક વસ્તુની અંદર દરેક વસ્તુ સમાયેલી છે.
એટલે હું તમે ચારમાંથી એક જ કામ કરો, ચલો આસાન કરી આપું, પણ ખરેખર એકની અંદર ચાર વસ્તુ સંભાળી છે. એટલે કહેવાનો અર્થ શું છે કે સ્વર્ગમાં કઈ રીતે જવું છે એ ઈશ્વરે ગુપ્ત નથી રાખ્યું, એ તમને ખબર છે કઈ રીતે સ્વર્ગમાં જવું. બીજી વસ્તુ શું છે કે માણસ તૈયાર કેમ નથી? તો તૈયાર એટલા માટે નથી, એનો હજુ વાર છે બસ, એના લીધે માણસ તૈયાર નથી. માણસને કેવું છે કે ભાઈ થાય છે, રહે છે, કરાય છે. એક સિક્કાવાળો એ સમજતો હતો મારો માલિક આજે તો નહીં જ આવે. એમ 5 મૂર્ખી એવી સમજતી હતી કે અમારો ધણી આજે તો નહીં જ આવે. એમ ગઈકાલે આવેલો તો આજે આવશે. 360 દિવસ પડેલા છે, બરાબર કે ગઈ દુલ્હાએ 360 દિવસ અંદર ગમે ત્યારે આવવાનો હતો. હવે તો મારું લગ્ન નક્કી થયું તો અઠવાડિયું થવું છે, ના આવે આજે, એ શાંતિથી જ આવશે, હજુ વાર લગાવશે, હવે તો આવતા મહિના, એના પછીના મહિના આવશે. એટલે રોજો શું મહેનત કરવાની ખોટી? મેલો ને ભાઈ, અને આવશે તો આપણે ઓળખતા નથી, જતા રહેશું. પણ તમારી મસાલ સળગતી હોય તો તમે એને ઓળખી શકો ને, કેમ કે દિવસ હોય તમે ઓળખી શકો, પણ રાતના અંધારામાં ત્યાં તો મસાલ જોઈએ છે. એટલે રાતે તો મસાલાની જરૂર, દિવસે નથી મસાલાની જરૂર, પણ રાતે તો મસાલાની જરૂર હતી. એટલે તો પ્રભુ કહે છે કે તમે દિવસે કામ કરી શકો, રાત્રે નથી કરી શકતા, કેમ કે રાત્રે કામ કરો તો મસાલ જોઈએ, એટલે મસાલ સળગાવવા માટે તેલ બી જોઈએ. એટલે એ જ ઈશ્વરનું વચન છે કે જે આપણા રસ્તાના માટે દીપક સમાન છે. એટલે ઈશ્વરનું વચન આપણને ખબર હોવી જોઈએ. એટલે વરરાજાને ઓળખવાના માટે રાત છે તો તમને પછી મસાલાની જરૂર પડવાની જ પડવાની. એટલે એ લોકોને એવું હતું કે આજે તો નહીં જ આવે, અને એ જ દિવસે વરરાજા આવી ગયો. આ લોકોને નથી ખબર કે ભાઈ મારો માલિક દૂર દેશમાં ગયો છે તો આટલું જલ્દી આવશે. પણ આળસુ છે ને એટલે પડી રહે છે. એ જુએ છે કે 5 વાળો બીજા 5 કમાય છે, 2 વાળો બીજા 2 કમાય, એટલે એને હું બી કંઈક તો મહેનત કરું. બીજા બે કર્યા તો એને જોઈને તો મહેનત કરવાનું મન થવું છે ને. પણ એને તો કેવું લાગે આ ડોબાવો છે, ક્યાં આપણો માલિક આવી ગયો છે, અલા કરાય છે, કરીશું શાંતિથી. અને એટલે કોઈ ના કર્યું કામ, અને ના કર્યું તો પ્રભુ આવી ગયા અને એને નરકમાં નાખી દીધો કે તમે મને ખવડાવ્યું, તમે મને પીવડાવ્યું નહીં. આ લોકો તો પોતાની શાંતિથી મોત મર્યા છે, ગમે તે રીતે મર્યા છે, પણ એ લોકો બી એમાં ને એમાં જ રહ્યા, ના ખવડાવ્યું, ના પીવડાવ્યું. એક વખત ખલાસ થઈ ગયા, લોકો મૃત્યુ પામ્યા, અને થાય છે, રહે છે ને અંદર ખલાસ થઈ ગયું. એટલે માણસ જે છે ને એ આ રીતે જીવન જીવે છે. તૈયાર કેમ નથી? હજુ નહીં આવે, હજુ તો બહુ વાર લાગશે, પણ વિચાર કરો કે પિત્તર, પાઉલ, યોહાન એ લોકો તો 2000 વર્ષ પહેલાં પણ રાહ જોતા હતા, અને એ વખતના લોકોને સમજાવતા હતા કે પ્રભુનો દાડો હમણાં જ આવ્યો, સમજો કે આજે તાળનો દિવસ છે, આજે જ માન્ય કાળ છે. તો વિચાર કરો પવિત્ર આત્મામાં આટલા જબરદસ્ત ચાલનારા લોકો, એ લોકોને ઈશ્વરે નહીં કીધું કે અત્યારે મારું નથી આગમન. જો આપણને ઈશ્વર અત્યારે દેખાડતા હોય તો પિત્તરના પાઉલ આટલા જોરદાર ચાલનારા લોકોને ઈશ્વરે ના કીધું કે તું વાર છે, ના ચિંતા કરો. પણ તો પણ એ લોકો બીજા કોઈને કીધું, લોકોએ ના આજે જ છે તારાનો દિવસ, આજે તારા. કેમ એ લોકો કહેતા હતા કે પ્રભુ બોલે ને 2000 વર્ષ પછી આવે, પણ તમે આજે મરી ગયા તો તમારી પાસે છે 2000 વર્ષ? કોણ ક્યારે મરી જાય ને કોઈને નથી ખબર પડતી. એટલે પ્રભુ કહે છે કે તમે રોજ તૈયાર રહો. પણ રોજ કોણ તૈયાર રહે? જેને વાત પર વિશ્વાસ હોય. આજે માણસ હટ્ટોકટ નહીં કહેતા પેલો મરી ગયો, મરી ગયો, એ તો બહુ સારો હતો, હટ્ટોકટ્ટો હતો, કેમ મરી ગયો? એ તો એનો મતલબ હટ્ટોકટ્ટો ના મરી જાય. એનો મરવાની કોઈ વ્યાખ્યા નથી. 40 વર્ષ દરમિયાન ઇઝરાયલ પુત્રો રોજ મરતા હતા. આજે લોકોની સંખ્યા આપી 6,03,548 લોકો. એ લોકો મરી ગયા 38 વર્ષની અંદર. અને તમે એ લોકોના દિવસો ગણો, 38 વર્ષના દિવસો કાઢો, અને પછી આ લોકોની ગણતરી કરો અને એને ડિવાઇડેડ કરો, એવરેજ મારો કે રોજના કેટલા મરતા હતા. અને રોજના એવરેજ ગણીએ ને તો 44 લોકો મરતા હતા. 43 રોજે મરતા હતા. અને મૂસા એ લોકોને શું કહે છે ખબર? તમારું કપડું જૂનું થયું નહીં, તમારો બૂટ ચંપલ ઘસાવો નહીં, તમારા પગ કદી સૂજાઈ ગયા નહીં. એનો મતલબ છે ને બધા હટ્ટા મરણ પામ્યા. બીમારીમાં કોઈ નથી મરણ પામ્યું. પગને સૂજવા નતા દીધા તો બીમારીની તો કઈ વાત આવી. એટલે ઇઝરાયલ પુત્રોમાં છે કોઈ બીમાર જ નહોતું પડતું, બધા બિંદાસથી જીવતા હતા. એટલે આ લોકોને કેવું લાગે હું થોડો મરવાનો આજે, અલા પણ ગઈકાલે 44 મરી ગયા. એ 44 લોકો એ હટ્ટા જ હતા. તો તું નહીં મરે એની તને શું ખાતરી? એટલે માણસ છે ને જીવે છે આ રીતે. એને એટલું તો ખબર છે કે હું મરવાનો છું, અને છતાં જીવે છે એ રીતે કે કદી નથી મરવાનો.
એટલે માણસ એ ભાન નથી કે પ્રભુ બોલે હું તો કહું છું ના જ આવે, ચલો હું તો કહું હજુ 50 વર્ષના, હજુ 100 વર્ષના, 1000 વર્ષ સુધી ના આવે. હું તો કહું બરાબર છો ને બધા જીવતા, પણ તમે જીવવાના એટલું તો પછી આપણને જ્યારે આપણું મરણ નથી ખબર તો પછી આપણે એના માટે તો અનંત જીવનને નક્કી કરીએ કે ના કરીએ, બરાબર. એટલે હું એકવાર કપડું લેવા ગયેલો, એટલે એનામાં મેં એને કીધું ભાઈ એને કોઈ ગેરંટી, તો એણે મને એવું કીધું ગેરંટી આપણી નથી ને. હા, એટલે મેં કહ્યું ભાઈ તારી વાત બરાબર છે, અને તું મજાકની અંદર જે મારો પ્રશ્ન ઠેલે છે ને એ વસ્તુ અલગ છે. આપણી ગેરંટી નથી, પણ હું તો આમાં પૈસા ખર્ચું છું, બરાબર. એટલે મને ગેરંટી જોઈએ છે તો લઉં, નહીં તો મને ગેરંટી નહીં, મારે નથી જોઈતું. હા, એટલે મેં કહું તું બીજી વાત કરી, મને બીજા પાટે દોડાતો હોય, હું નથી જવાનો બીજા પાટે. હું તો પૈસા કરું છું, મને તો એનું વળતર જોઈએ છે. એનું વળતર મને ના મળતું હોય મારે આ લેવાની કોઈ જરૂર નથી એમ. એટલે ઘણા લોકો હસીને કહી દે બસ સાહેબ આપણી છે ગેરંટી, તો તું હા યાર આપણી બી કઈ ગેરંટી છે, લાવો ચાલો આપી દો. પણ એ નથી કે મેં તો કોઈ પૈસા ખર્ચ્યા છે, બરાબર. સમજો ટ્યુબલાઇટ જ ખરીદી, કોઈ ગેરંટી નહીં, કોઈ વોરંટી નહીં, કશું નહીં. ભલે મારી પણ કોઈ ગેરંટી નથી, માણસ ના રહ્યો પણ એને વાપરનાર બીજા કોઈ તો છે ને, તો એને તો કામમાં આવશે. તો પછી એની ગેરંટી વોરંટી હોવી જોઈએ આપણી પાસે. આપણી ભલે હોય કે ના હોય, પણ એની તો હોવી જોઈએ. પણ આપણી વસ્તુ કેવી છે કે આપણને જ્યારે આટલું ખબર છે કે ભાઈ મારી ગેરંટી વોરંટી નથી, તો પછી મારે કઈ રીતે જીવવાનું, અને જો પ્રભુ આવી ગયા તો મારું શું થશે, અને હું મરી ગયો તો મારું શું થશે. એટલે પોતાના વિશે સાવધાન રહેવાની બહુ જરૂર છે. એટલે સૌથી પહેલું પોતાને જોવાની જરૂર છે. એકવાર બલ્બ ખરીદવા માટે ગયો, બલ્બના હતા 70 રૂપિયા. મેં કહું આ ગેરંટીવાળો છે, તો કે ના. તો મેં કહું સારું, મને ગેરંટીવાળો તો 140 રૂપિયા. મેં કહું વાંધો નહીં. તો મેં પૈસા કાઢ્યા, અને તો એ મને જ બલ્બ આપતો હતો મને. બલ્બ તો એ જ છે, તમારે ગેરંટી જોઈએ તો 140 રૂપિયા કહે છે. મને કે કોઈ ગેરંટી વોરંટી કશું હોતું નથી કે છે, આ તમે લઈ જાઓ કે છે. આ લોકો શું કરે કે બધાને ડબલ પૈસા આપી દે ગેરંટીવાળો જ કહીને. જે પાછો આવે જેની પાસે બિલ હશે તો આપશે ને, કેમ કે એડવાન્સમાં જ બેના એણે પૈસા લઈ લીધા છે. બધા થોડા આવવાના કે છે, બાકી અંદર ડબલ પૈસા મને જતા રહ્યા. કમાઈ કરે છે લોકો કે છે, આ જેટલું ચાલો જેટલું જ ચાલવાનું છે. એટલે અમને બી ખબર છે કે કેટલું ચાલશે એમ. એટલે છે ને આપણે માણસ જાતની વાત છે કે આપણને જ્યારે આપણું ખબર છે કે હું કેવો છું, મારું જીવન કેવું છે, અને મારું જીવન કેટલું ટકવાનું છે, કેટલું નથી ટકવાનું મને ખબર છે, તો મારે પ્રભુની સામે ઊભું રહે તો મારે શું કરવાનું. પણ લોકોની દૃષ્ટિ પોતાના તરફ છે જ નહીં. બધાના ઈઝરાયલ પુત્રો એમાં ને એમાં જ મરતા ગયા. પેલો મરી ગયો, હું થોડો મરવાનો. એટલે પણ તમે એમાંના જ છો જે કચકચ કરતા, જેને કોઈ પ્રભુએ કીધું કે તમને કોઈ રસ્તા માને તું એમાંનો જ છે, તો કદી તો જા, કદી તો માફી માગ, અને તારું તો અનંત જીવન બચાવી લે. પણ કોઈને એવું સમજ જ ના આવી. કેમ? પગમાંય સોજા નહોતા આવતા, એટલે બધા બિંદાસ રહેતા હતા. અહીં માંડવી પાસે બનેલી ઘટના સાંભળેલી છે મારી. હું જોવા નથી ગયો સાચી ખોટી, પણ સાચી હશે. એ સમય પેલી મેટાડોર ચાલતી હતી, અને એમાં અમુક ખ્રિસ્તી પ્રચારકો હતા, સુવાર્તિકો. એટલે ત્યાંના લોકો એમને માર્યા, અને એવું કહે છે કે એમની આખી પેલી મેટાડોર છે કૂવામાં નાખી દીધી ગઈ, અને 50નું ટોળું હતું. બીજા દિવસે 50માં એક મરી ગયો. તો એ લોકો કંઈ ગણકાર્યું નહીં. બીજા દિવસે ફરી પાછો એક મરી ગયો. ત્રીજા દિવસે ફરી 50માં એક મરી ગયો. 3 મરી ગયા, 47 થઈ ગયા. પણ સળંગ 3 દિવસમાં 3 મર્યા એટલે ગભરાયા લોકો. યાર એવું તો નહીં કે છે કે આપણે પેલા લોકોને માર્યા ને એટલે કંઈ થઈ રહ્યું છે, કેમ કે આપણામાં જ મરે છે એમ. એટલે લોકો દોડતા ગયા, એ લોકોની પાસે ગયા, માફી માગી એ લોકોની. મેટાડોર કાઢી આપી, રિપેર કરીને આપી દઈશું તમને, પણ પ્લીઝ તમે અમને માફ કરો. ત્યાંથી મરણ અટકી ગયું. તો એટલી જ સમજ પડી કે અમારામાંનો કોઈ મરી રહ્યું છે, તો અમારામાંના રોજ 44 મરે છે, રોજ 44 મરે છે. પ્રભુ અમને માફ કરો ને, મને માફ કરો ને, હું તો બચી જાઉં, બીજા લોકોને જે થાય. પણ ત્યાં સુધી છે લોકોની દ્રષ્ટિ નથી પહોંચતી. બધાને શું છે, મારું હું અત્યારે બરાબર છું, મને કોઈ પ્રોબ્લેમ નથી, એટલે મારું ચાલી જશે, બરાબર. એવા બધાના અચાનક એક્સિડન્ટ થઈ જાય છે. અચાનક એક્સિડન્ટ થાય છે, માણસ મરી જાય છે, અને ખબર જ નથી હોતી કે શું થશે શું નહીં, બરાબર. આને વચમાં સપનું આવ્યું કે હું બિંદુ બેવ પડી ગયા, અને અમે કહો હાલોથી આવા જ નીકળેલા. તરત આણે ફોન કર્યો, અને રોડ ઉપર જ નીકળેલા. રસ્તામાં 2 થી 3 વખત ફોન કર્યો, બરાબર છો ને, બરાબર છો ને. હા, આનું સપનું આવ્યું, મેં બી ગણકાર્યું. અમે લોકો સર્વિસ રોડ પર શાંતિથી જાય, શાંતિ ચલાવ. મેં ચલો દેખાયું છે તો આપણે એ પ્રમાણે કાળજી રાખીએ.
પણ આપણે મને શું થવાનું છે? મારું ડ્રાઇવિંગ આટલું જોરદાર છે ને, મારું ડ્રાઇવિંગ લોકો વખાણે છે ને, મને શું થવાનું છે? બરાબર, તો પછી મરવાનું જ છે. હા, સામેવાળાને ઠોકીને જતો રહ્યો તો, કોઈની બ્રેક ફેલ થઈ ગઈ તો, કોઈ મૂર્ખામી કરી તો, અને દિવસે એવું થયું, બહુ બધા લોકો એવા અમને મળી ગયા. કોઈ સીધી મેઇન રોડ પર અંદરથી કંપનીમાંથી ગાડી કાઢી, જોયું જ નહીં કે આ બધું કોઈ આવે છે કે નહીં, અને ફળતને લઈ લીધી. એવી 4-5 બધી એવી ઘટનાઓ બની. મેં સદા તું તાર કર્યા કર. હા, પણ આપણે બી આપણી ચરબીમાં ચાલે તો ના ચાલે. આપણે કોઈ કે ચેતવ્યા તો ચેતવણી પ્રાપ્ત કરો. એ નાનું છે મોટું છે એનાથી મતલબ નથી, પણ ઈશ્વર ગમે ત્યાં દ્વારા ચેતવણી આપે. પણ મૂળ વસ્તુ આપણે પોતાની છે કે આપણે કેટલું જીવવાના છે. બરાબર છે. એટલે ઈશ્વરે જે આપણને આંખો આપેલી છે ને, એ આંખો બધું જોવા માટે આપેલી છે, એ વાત ચોક્કસ છે. પણ સાથે સાથે બીજી આંખો આપેલી છે, જેને આત્મિક આંખ કહેવાય છે. કારણ કે આપણું વચન, જો એક વચન વાંચો, હિબ્રુ 4 અધ્યાય અને 12મી કલમ. કેમ કે દેવનો શબ્દ જીવંત, સમર્થ તથા બેધારી તલવાર કરતાં પણ વિશેષ તીક્ષ્ણ છે. તે જીવ તથા આત્માને અને સાંધા તથા મજ્જાને જુદા પાડે એટલે સુધી વિંધનારો છે, અને હૃદયના વિચારોને તથા ભાવનાઓને પારખનાર છે. ઈશ્વરનો શબ્દ જીવંત, સમર્થ અને બેધારી તલવાર કરતાં વધારે તીક્ષ્ણ છે. કેમ ઈશ્વરે પોતાના શબ્દને બેધારી તલવાર કીધું? બે બાજુ જેને ધાર છે એવી તલવાર કેમ કીધું? સ્વાભાવિક રીતે તલવારને એક જ ધાર આવે, અને એવું પણ નથી કે બે ધારવાળી નથી આવતી, બે ધારવાળી પણ આવે છે. પણ સામાન્ય વપરાશ જે છે ને એ તો એક જ ધારવાળીનો છે. પણ બે ધાર, અને ઈશ્વરના વચને બે ધાર કીધી. તો એ ધાર એ સૂચવે છે, એક વચન તો એવું છે જે લખેલું છે સીધું સીધું. એક વચન એવું છે કે જેની પાછળ એક બીજો આત્મિક અર્થ છોડીને જાય છે. એટલે ઈશ્વરના વચનને બેધારી તલવાર કીધેલું છે કે એ સાંસારિક વસ્તુ પણ દેખાડે છે અને સાથે સાથે આત્મિક વસ્તુ પણ દેખાડે છે. બરાબર. એટલે પ્રભુ શું કહે છે કે મારું વચન, હું જીવનની રોટલી છું. તો પ્રભુનું વચન શું છે? રોટલી સમાન છે. એને ખાવાનું છે આપણે, પણ વચન થોડું ખાવાના છે આપણે, એ તો વાંચવાનું છે. એટલે એક ધાર આપણને કહે છે કે તમારે વાંચવાનો છે, પણ બીજી ધાર તમને સમજાવે છે કે ખાવાનું એટલે શું. જ્યારે તમે ખાવા બેસો છો તો તમે ટેસ્ટફુલ જોઈએ છે, તમને સારું ખાવાનું જોઈએ છે, ગમે એવું તમે ખાવાનું જોઈએ છે. તો તમે વચન છે ને તમે ટેસ્ટ બનાવીને ખાઓ. એમ ખાલી વાંચવા ખાતા વાંચી જાઓ તો ના મજા આવે એમ. બરાબર. ઘણા બધા પેલા હલતા હલતા આમ કરે, વાંચ્યા કરે, શું લખેલું છે ખબર જ ના હોય, એ નહીં. તમે એને ખાઓ, એમાં ટેસ્ટ લાવો, તો તમને ખબર પડે કે ઈશ્વરનું વચન કેવા શું માગે. એટલે એને બેધારી તલવાર કીધેલું છે. તો એક વસ્તુ સાંસારિક દેખાડે છે અને એક વસ્તુ આત્મિક દેખાડે છે. આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા. તો બરાબર છે, એ દેવે આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કર્યા જ છે, કર્યા છે, નથી કર્યા એવું નથી. પણ એક આત્મિક જગત પણ છે આખું, આત્મિક જગત પણ એમના દ્વારા છે. એટલે આપણે સમજવાનું બે વસ્તુ. એટલે ઈશ્વર આપણને એવું કહે છે કે તમે જ્યારે આ પૃથ્વી પર છો ને તો બે વસ્તુ તમે સમજો. બરાબર. હવે જો આપણે જે વચન વાંચેલું હતું, માથીની લખેલી સુવાર્તા 16મો અધ્યાય, આજે પહેલી જ કલમ વાંચ્યું. અને ફરોશીઓએ તથા સદુકીઓએ આવીને તેનું પરીક્ષણ કરતાં માંગ્યું કે અમને આકાશથી ચિહ્ન દેખાડ. એટલે ચિહ્ન એટલે કંઈક ચમત્કાર દેખાડ, કશુંક દેખાડ એમ, કે જેનાથી અમે તારી પર વિશ્વાસ કરીએ કે તું દેવનો દીકરો છે, કે તું ખ્રિસ્ત છે એમ. એટલે કે અમને કશું ચિહ્ન દેખાડ, કે છે કશુંક નિશાન દેખાડ. તો જો પ્રભુ શું કીધું એમને, વાંચો બીજી કલમ. પણ તેણે તેઓનો ઉત્તર દીધો કે સાંજ પડે છે ત્યારે તમે કહો છો કે ઉઘાડ થશે, કેમ કે આકાશ રતમડું છે. હા, જ્યારે સાંજ પડે છે ત્યારે તમે એવું કહો છો કે ભાઈ ઉઘાડ થશે એમ, એટલે કે વરસાદ નહીં આવે. કેમ? તો કે તમને વાદળ રતુમડું દેખાય છે. એટલે ઘણું ખબર સાંજ પડે કે બધું રતુમડું દેખાય, એનો મતલબ બીજા દિવસે વાતાવરણ સાફ થઈ જવાનું છે. પછી શું કહે છે આગળ ત્રીજી કલમ? અને સવારે તમે કહો છો કે આજે ઝડી પડશે, કેમ કે આકાશ રતમડું તથા અંધરાયેલું છે. હા, હવે શું કહે છે કે દિવસની વાત કરે કે દિવસે જ્યારે તમને એવું દેખાય સવારે રતુમડું, ત્યારે તમને ખબર પડે કે ના વરસાદ પડશે એમ. એ જ વસ્તુ સાંજે દેખાય તો તમે શું કહો છો? કાલે ઉઘાડ આવશે. પછી આ બાબત કહીને પ્રભુ શું કહેવા માગે છે? વાંચો આગળ. તમે આકાશનું રૂપ પારખી જાણો છો ખરા, પણ સમૂહના ચિહ્ન તમે પારખી નથી શકતા. હા, તમે આકાશનું રૂપ પારખી શકો છો, એટલે કે તમે વાતાવરણ જોઈ શકો છો. આજે 45 ડિગ્રી, આજ 42 ડિગ્રી, આ બધું ખબર પડે જ કે છે. બરાબર.
પણ કહે છે કે તમે સમયોના ચિહ્નો તમે પારખી નથી શકતા. સમય કયો ચાલે છે. ગરમી તો ગમે તેટલી હોય, વરસાદ ગમે એટલો પડે, સૂરજ નીકળે છે કે નહીં, વાદળ આવશે કે નહીં, એ બધાથી તમારે શું મતલબ છે? આ બધું તમે પારખી શકો છો ખરા? આ બધું તમને ખબર પડે છે વાતાવરણમાં શું થશે શું નહીં, વરસાદ પડશે કે નહીં પડે, ઉઘાડ નીકળશે કે નહીં, ગરમી કેટલી પડે છે, આ બધું તમને ખબર પડે. સમય કેમ નથી ખબર પડતી? સમય કયો ચાલી રહ્યો છે. પણ પ્રભુ ઈસુ વિશે સૌથી પહેલી ભવિષ્યવાણી ઉત્પત્તિના 3 અધ્યાયમાં થયેલી કે સ્ત્રીનું સંતાન અને તારા સંતાન વચ્ચે હું વેર કરાવીશ. એટલે પ્રભુ ઈસુ સ્ત્રીનું સંતાન બનીને આવેલા. ત્યારે પ્રભુ ઈસુને આવવાને 4000 વર્ષ બાકી હતા. પછી એ જ ભવિષ્યવાણી મૂસા કરે છે કે ઈશ્વર તમારામાંથી મારા જેવો એક પ્રબોધક ઊભો કરશે. ત્યારે પ્રભુ ઈસુને આવવાને 1500 વર્ષ બાકી હતા. એ જ ભવિષ્યવાણી યશાયા પ્રબોધક કરે છે કે કુંવારી ગર્ભવતી થશે, અંતે દીકરો જણશે, તેનું નામ તો ઇમ્માનુએલ પાડશે. ત્યારે પ્રભુ ઈસુને આવવાને 700 વર્ષ બાકી હતા. પણ જો પહેલાં 4000 વર્ષ બાકી છે, પછી 1500 વર્ષ બાકી છે, પછી 700 વર્ષ બાકી છે. આ તો મેં જ્યાંથી ભવિષ્યવાણી લીધી ત્યાંની વાત કરું છું. વચ્ચે વચ્ચે બની શકે ઈશ્વરે ઘણા બધા લોકોને કીધું હોય. એટલે શું થાય ખબર? લોકો સાંભળ કરે. બેર આ તો પેલા આદમ હતો ને ત્યારથી કહેતા આવ્યા છે ખ્રિસ્ત આવશે, ખ્રિસ્ત આવશે, ખ્રિસ્ત આવશે. બરાબર. એમ કરતાં કરતાં પ્રભુ શું આવી ગયા. જ્યારે આવી ગયા ને ત્યારે એમને જ પૂછ્યું, ચિહ્ન દેખાડ ને ભાઈ, નિશાન દેખાડ ને. તો પ્રભુ કે તમને તો ખબર પડી જોઈતી હતી આટલા 4000 વર્ષથી જ્યારે મારી ભવિષ્યવાણી થઈ રહી છે, તો તમારે તો મને ઓળખી લેવું જોઈએ તો કોણ છું? હજુ છું ચિહ્ન તમે દેખાડો. 4000 વર્ષથી જે માણસ વિશે વાત થતી હતી કે આવવાનો છે, આવવાનો છે, આવવાનો છે, એ જ્યારે આવી ગયા ત્યારે કોઈને ના ખબર પડી. બસ સાંભળતા હતા તો બધા જ. આ સેમ ટુ સેમ ઘટના અત્યારે બની રહી છે બીજા આગમનમાં. બીજા આગમનમાં પણ શું થયું? ક્યારથી ભવિષ્યવાણી શરૂ થઈ છે? છેક નિર્ગમનના પુસ્તકથી. બરાબર. આજને કાલ તું આ લોકોને શુદ્ધ કર, ત્રીજે દાડે હું આવીશ, એમ પ્રભુએ કીધું. ત્યાંથી પ્રભુ ઈસુના બીજા આગમનની વાત શરૂ થઈ. હવે એ વાત કરતાં નવા કરારની અંદર એ ઘટનાઓ વધવા લાગી. ફરી પાછી એ વાતો વધવા લાગી. અને આજે ફરી પાછી 2000 વર્ષ વીતવા આવ્યા. અને લોકો ફરી પાછું ના યાર બધા બાપ દાદાઓ સાંભળીને મરી ગયા, આપણે સાંભળીને મરી જઈશું. એટલે પ્રભુ કે તમને વાતાવરણ ખબર પડે છે, વરસાદ પડશે કે નહીં ખબર પડે છે, ગરમી પડશે કે નહીં પડે એ તમને ખબર પડે છે, તમને સમય કેમ નથી ખબર પડે કે સમય કયો ચાલી રહ્યો છે? એટલે પ્રભુ કહેવા માગતા હતા કે હું આવી ગયો, તમને મારો સમય કેમ ના ખબર પડી? તમે મને ઓળખી કેમ ના શક્યા? તમે હજુ મારી પાસે નિશાન માગો છો કે બીજા આગમનમાં આવું નથી થવાનું કે તમે નિશાન બરાબર તમે જ છો, ત્યાં એવો કોઈ સમય નથી. પણ આ પહેલી વખત તો પ્રભુ આ પૃથ્વી પર મરવા માટે આવેલા, 33.5 વર્ષ જીવવા માટે આવેલા. એટલે લોકોને તક મળી. એના લોકોએ પૂછ્યું કે ભાઈ આકાશમાં ચિહ્ન દેખાડે. તો પ્રભુએ ચોખ્ખું કીધું લોકોને તમે બીજું બધું પારખી શકો, આટલું ના ખબર પડી તમને. એનો મતલબ પ્રભુ શું કહેવા માગે છે ખબર? કાલે વરસાદ પડશે કે નહીં પડે, આજે વરસાદ પડશે કે નહીં પડે, ગરમી કેટલી છે કે નહીં, એ તમને નહીં ખબર પડે તો ચાલશે. બસ સમયના ચિહ્નો ખબર પડવી જોઈએ તમને. સમય કયો ચાલી રહ્યો છે, હવે કયો સમય આવશે, હવેના સમયમાં શું થશે, કેટલું જ નજીક આગમન છે, કેટલું દૂર આગમન છે, કેવી ઘટનાઓ બનશે, એ તમને એડવાન્સમાં ખબર પડી જોઈએ. તો તમે એના માટે તમે તૈયાર થાવ. વરસાદમાં શું તમે નીકળી ગયા, તમે છત્રી નહીં લીધી ને વરસાદ પડી ગયો, પલળી જશો, ઓગળી તો નહીં જાઓ, બચી તો જશો. પણ આ સમયને ચિહ્ન નહીં ખબર પડી તો તમે નાશમાં જ જવાના. એટલે પ્રભુ આ વસ્તુ કહેવા માગે છે કે તમને આ કેમ નથી ખબર પડતી, સમયના ચિહ્નો કેમ નથી ખબર પડતી. અને પછી વાંચો આગળ શું લખેલું છે? ભૂંડી તથા વ્યભિચારી પેઢી ચિહ્ન માગે છે, પણ યુનાના ચિહ્ન વગર બીજું કોઈ ચિહ્ન તેઓને અપાશે નહીં. અને તેઓને મૂકીને તે ચાલ્યો ગયો. બરાબર. તો પણ પ્રભુ છેલ્લું ચિહ્ન આપીને ગયા. બરાબર. જૂના પ્રબોધક છે, બીજું કોઈ ચિહ્ન નહીં અપાય. એટલે એના 3 દિવસ માથાના પેટ મારે તો હું પૃથ્વીના પેટ મારીશ, પછી તો માનજો એમ. લોકોને તોય ના ખબર પડી. ચિહ્નો કોણ માગે છે? તો કે ભૂંડી અને વ્યભિચારી પેઢી. એટલે જે લોકો આવું કહે ને ભાઈ હવે શું થશે, શું ચિહ્ન છે, એ બધા ભૂંડા લોકો, વ્યભિચારી લોકો. પહેલેથી તમને ખબર પડવી જોઈએ કે અમે કયા સમયોમાં જીવી રહ્યા છીએ. શું આટલા બધા સમયમાં ખાલી જીવ જ કરવાનો છે? શું પ્રભુ શું કદી આવે જ નહીં? એ આવશે તો મારે કઈ રીતે તૈયાર રહેવાનું છે? આવશે દિવસે મારો દિવસ કેવો હશે, હું તૈયાર છું કે નહીં, એ બધું કેમ નથી સમજ પડતી? એમ પ્રભુ કહે છે. બીજું બધું તમને સમજ પડશે તો. એટલે જે બધી આગળની બધી મેં ઘટનાઓ કીધી ને, ઘટનાઓ અત્યારના જે ચિતાર છે એ મેં રજૂ કર્યો. એ ચિતાર મેં ખાલી એટલા માટે રજૂ કર્યો કે લોકોને નથી ખબર પડતી. લોકોને આજનું દેખાય છે, પેટ્રોલ મળે છે, ડીઝલ મળે છે, કશું નથી થવાનું.
ભાઈ કોને નથી ખબર કે બાઇબલમાં આ વસ્તુ લખેલી છે તો તમે કેમ વિશ્વાસ કરી શકો કે પેટ્રોલ ડીઝલ મળશે જ? બાઇબલમાં તો ના પાડે છે કે આ તો બહુ મોંઘું થઈ જશે, એનો બગાડ ના કરીશ એમ પ્રભુ કહે છે. તો તમને ના સમજ પડી જાય. એક જ દિવસની અંદર જ્યારે પેટ્રોલ ડીઝલ થયું એ જ દિવસની અંદર જે તેલના ડબ્બાની અંદર રાતોરાત 250 થી 300 રૂપિયા ભાવ વધી ગયો. કોઈ લાગતું વળગતું તો હતું જ નહીં. એ તેલ તો ત્યાંથી નહીં આવતું, એ તો આપણા દેશમાં જ બને છે. તો બી જો ભાવ વધી જતો હોય તો માણસને એટલી તો સમજ પડવી જોઈએ ને કે આપણે કયા સમયમાં જીવન જીવી રહ્યા છે અને શું થઈ રહ્યું છે. એટલે પ્રભુ કહેવા માગે છે કે તમે બહારના જે ચિહ્નો જુઓ છો ને અને એની પર તમે નક્કી કરો છો ને વાતાવરણ, એ બધું છોડો. મારા આવવાના સમયમાં કેટલો સમય બાકી છે, મારા આવતા પહેલાં મેં શું થવાનું કીધેલું છે, અને મારા આવવાના સમય પહેલાં જે એન્ટિક્રાઇસ્ટ છે તારે શું થવાનું, એ બધું મેં કીધું. એની સાથે તમે સરખામણી કરી જુઓ ને કે સમય આવી ગયો કે નથી આવી ગયો, એને ધ્યાનમાં રાખવાની જરૂર છે. એ સમય તમને ખબર પડી ગઈ. પેલું નહીં સમજ પડે તો ચાલશે, પણ આ સમજ પડી જોઈએ. બરાબર? એટલે પ્રભુ કહે છે કે તમે બીજું બધું જાણો ને એનાથી કોઈ અર્થ નથી. સમયના ચિહ્નો જાણો. સમય તમને ખબર પડી જોઈએ કે અમારી પાસે સમય છે કે નથી, તો જ આપણે સાચા અને તો જ આપણો બચાવ નક્કી. નહીં તો બધા હરતા ફરતા હશે, ખાતા પીતા હશે, પરણતા હશે. કોઈને ખબર હતી કે જળપ્રલય આવી ગયો? કોઈને ખબર હતી કે ઉપરથી ખરેખર આગ પડે? એ કોને દેખાયું? એ નૂહને દેખાયું કે લોતને દેખાયું? આ જ વસ્તુ છે. જે નૂહને દેખાયું ને તમને દેખાવું જોઈએ, જે લોતને દેખાવું જોઈએ તમને દેખાવું જોઈએ. જો ના દેખાય, જેટલા ના દેખાયું બધા મરી ગયા. દેખાશે એ લોકો બચી હશે. સમજી ગયા? હા, એટલે સમયને પારખો. ચલો આપણે આંખો બંધ કરી. આપણા ઈશ્વર એ મહાન ઈશ્વર છે. એવું કહે છે કે તમે સમયોના રૂપ પારખી શકતા નથી. તમને બીજું બધું સમજ પડે છે ખરું, પણ તમને સમયોના ચિહ્નો નથી ખબર પડતા. સમયોના ચિહ્નો એટલે કે પ્રભુ ઈસુનું આગમન કેટલું નજીક છે, એ આગમન થશે, એની પહેલાં કેવી ઘટનાઓ બનશે, એ તમને લોકોને નથી ખબર પડતી. કે છે એમના આગમનને કેટલા દિવસો બાકી છે એ તમને નથી ખબર પડતી. ખ્રિસ્ત વિરોધી ક્યારે આવશે એ તમને ખબર નથી પડતી. તો પ્રભુ કહે છે જો તમને એ ખબર પડી જતી હોય કે ક્યારે વરસાદ આવશે, ક્યારે કેટલી ગરમી પડશે, ક્યારે ઉઘાડ નીકળશે, તો એ બધું જાણીને તમને ફાયદો શું? એ તો ઘણા બધા લોકોને ખબર પડે છે. પરંતુ પ્રભુ કહેવા માગે છે કે તમને એ ખબર પડવી જોઈએ કે મારું આગમન ક્યારે છે અને મારી હાલત કેવી છે. શું હું બચી શકીશ? શું આકાશના રાજ્યમાં જઈ શકીશ? શું હું તૈયાર છું? અને જે માણસ સમયના ચિહ્નો જાણીને પોતાની જાતને તૈયાર કરી લે છે એ ધન્ય છે, એ આશીર્વાદિત છે. અને માટે આપણે ધન્ય બનીએ, આશીર્વાદિત થઈએ કે જેથી કરીને આપણા આકાશના રાજ્યના આપણે વારસદાર થઈએ. કારણ કે પ્રભુ ચાહે છે કે આપણે દરેક જણા બચી જઈએ અને આપણને સમયોના ચિહ્નો ખબર પડવી જોઈએ. બીજું બધું નહીં સમજ પડે ચાલશે. કોઈ ન્યૂઝ પર ભરોસો ના રાખે, લોકોની વાતો પર ભરોસો ના રાખે, પરંતુ બાઇબલથી આપણે ચાલે અને બાઇબલની વાતોથી આપણે પ્રભુના વચનોને સમજીએ અને આવનાર સમયને સમજીએ કે જેથી કરીને આપણે આપણી જાતને તૈયાર રાખી શકીએ. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, પ્રમાણે ચાલવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.